નમો હરિહંતા નમો સિદ્ધાય નમો નમો વજ્જાયણ નમો લોયે સબ્બતાહુ એસો પંચનમુકારો સબ્બ પાવપણાસણો મંગલાણંચ સવ્વેસિમ પઢમં હવૈ મંગલમ શાસ્ત્રાભ્યાસો જીનપતિ નથી સંગતિ સર્વદાર્ય સદવૃત્તાનામ ગુણગણ કથા દોષવાદે ચ મૌનમ સર્વસ્યાપી પ્રિયૈતવચો ભાવના ચાત્મતત્વે સંપદ્ધત્યામ મમ ભવ ભવે યાવદેવે પવર્ગ. આપણા આજના સ્વાધ્યાયનું આ મંગલાચરણ અહીં ઘણાને મોડે છે. મેં ઘણા પાસેથી સાંભળ્યું છે. તમને હશે મોડે અને મોઢે ના હોય તો તમે એને મોઢે કરી લેજો. 2 શ્લોકો એક વખત આપણે અહીંયા વહેંચ્યા હતા, જેની અંદર જીવ્વાગ્રે શાસ્ત્ર લક્ષ્મી અદ્ભુત છે. હે પરમાત્મા, મારી જીભ ઉપર શાસ્ત્રની લક્ષ્મી આવીને બેસો. હું જે કઈ બોલું ને શાસ્ત્ર. કઈ વાત છે. તમને આખો શ્લોક યાદ ન હોય તો વાંધો નહીં, આ મંત્ર પદ છે. જીવ્વાગ્રે શાસ્ત્ર લક્ષ્મી. હે પરમાત્મા, મારી વાણી હું બોલું શાસ્ત્ર, ચમત્કાર થઈ જશે. 6 મહિના તમે આ પ્રાર્થના કરો તો હું 6 મહિના સાર્થક કહું છું. 180 દિવસ, 180 ના આંકડામાં ન્યુમરોલોજીમાં ભારે સત્વ રહેલું છે. તમને એના પાવરનો અનુભવ થશે. તમે કોઈ સત્સંકલ્પ કરો અને 6 મહિના સુધી તમે એને વળગી રહો. મેં તમને કહ્યું ને, એ કર્યો. આજે તમે 22મી જૂનને દાડે સત્સંકલ્પ કર્યો અને પછી 3 મહિને ના દરરોજ દિવસમાં 5 વખત એને યાદ કરવાનો. જીવ્વાગ્રે શાસ્ત્ર લક્ષ્મી. હે પરમાત્મા, હું બોલું અને શાસ્ત્રની લક્ષ્મી બની જાય. આચાર્ય ભગવાન તો કે ઓ કિરણભાઈ, આ તો શાસ્ત્રમાં લખેલું છે, વિશેષ આવશ્યક સૂત્રમાં. જીનભદ્રગણી ક્ષમા શ્રવણનો આ શ્લોક છે. તમને ખબર પણ ન, તમને ખ્યાલ પણ ન હોય. તમે કોઈ દાડો જીનભદ્રગણી ક્ષમા શ્રવણનું
એ જોયું ના હોય. વિશેષ આવશ્યક ભાષ્ય અને એનો શ્લોક હોય. હું તમને અત્યંત ભાવથી મહાત્માઓએ આપેલી આ ચાવીઓની વાત કરું છું. પ્રેમથી તમને કહું છું, મારા અનુભવની વાત કહું છું. કેટલીક વાર કેટલીક વસ્તુ બોલું છું અને મહાત્મા પુરુષો, મુનિ ભગવંતો, આચાર્ય ભગવંતો મને કહેતા હોય છે. ધર્મસૂરી મહારાજ મને કહેતા, કિરણભાઈ આ વાત તમે જે કહો છો ને, હરિભદ્ર સૂરી મહારાજે યોગ બિંદુમાં આ રીતે કહી છે. માથું નમાવીને જેને મને આ શ્લોક આપ્યો હતો, આ શ્લોકના રચયિતાની મને ખબર પણ નથી. મારા ગુરુ મહારાજને ખબર નહોતી. મેં એમને તમારામાંથી કોઈને ક્યારે ખબર પડે તો મને જણાવજો, હું એનો આભાર માનીશ. તો કોઈ વ્યક્તિગત હું માનું છું, દરરોજ માનું છું આભાર. જીવાગ્રે શાસ્ત્ર લક્ષ્મી મેં માગ્યું છે ભગવાન પાસે. મારે આ વખતે જે વાતો કરવી છે ફરીથી આવીને પાછી 10મી ઓગસ્ટ મારી પાસે જેટલા દાડા બચત હતા ને એમાંથી 3 દાડા કદાચ કોઈ કાર્ય અંગે રાખીને મેં આપી દીધા ન્યૂજર્સી. હું ફરી 10મી ઓગસ્ટે આવું છું. મારે કહેવું છે આ કહેવું છે. મારે એની એ વાતો તમને તમારી પોતાની અંદર જાગૃત કરાવવી છે. આ મહત્વની છે. નવા શાસ્ત્રો શીખવાડનાર મહાપુરુષો તો અહીં આવશે, તમે શીખશો, તમને મોકો મળશે, પણ કઈ જીવંત બને. તો જીવંત કઈ રીતે બને? જે મહાત્માએ મને એ શ્લોક આપ્યો હતો, જીવાગ્રે શાસ્ત્ર લક્ષ્મી, એને મને કહ્યું હતું કરે 6 મહિના. મેં તો ચોક્કસ કરી. મેં તમને આપ્યું ત્યારે મેં પણ તમને કહ્યું કે તમે 6 મહિના કરજો. આ બંને શ્લોક એની ઝેરોક્ષ કરીને વેચી હતી આપણે. તમે ભૂલી ગયા હો ને આજથી નક્કી કરજો. ગઈકાલ ગઈ, આજે તમને એ મનમાં રંજ થાય કે આપણે 6 મહિના ગયા, ક્યારના ગયા. 6 મહિના 1 વાર 2 વાર 3 વાર ગયા. હજી તમને રંજ, અરે તો ગયું બધું. એ બધું લઈને બેઠા હોત તો બસ તો તમે તમારો અમૂલ્ય સમય તમે વાર્તાલાપ સાંભળવામાં વેડફશો નહીં. મારી નમ્ર વિનંતી છે. તમે કહેવાય નહીં આ ઘણું કડવું છે. હું હાથ જોડીને કહું છું, ડોન્ટ કમ. જો તમે કરો ન કરો એમ હોય કહેવાય નહીં. શાસ્ત્રમાં કહ્યું છે, તમને ઉદ્દેશીને હું નથી કહેતો, તમે આત્મીય છો. તમે છો એ હું છું એમ હું સમજુ છું. આપણે ભૂલને પાત્ર છીએ. આપણે કામમાં એટલા વ્યગ્રહીએ છીએ ને વ્યગ્ર હોઈએ છીએ. અને એ ભાન આપણને જાગ્યું નથી કે આ કામો જીવંત નથી બનતા અને આ કામમાં આપણે વ્યગ્ર છીએ. એનું કારણ કઈ હોય ને તો એક મહત્વના પ્રાણરૂપ કાર્યમાં અમે મન એકાગ્ર કર્યું નથી કર્યું. હું તમારું ધ્યાન ખેંચું છું. હાથ જોડી તમને નમ્ર વિનંતી કરું છું કે 6 મહિના બસ તમે આ સંકલ્પ કરો. જીવાગ્રે શાસ્ત્ર લક્ષ્મી, શાસ્ત્ર ખુલી જશે. એ મહાત્માએ કહ્યું, મને અનુભવ છે નો યાદ કિંચિત બહુ થોડો, પરંતુ ખાતરીથી કહી શકું મને વિચાર આવે નહીં, નિરર્થક ના આવે. મેં વિનંતી કરી છે શુદ્ધ દેવતા, શાસ્ત્રથી વિરુદ્ધનો, કોસ્મિક ઓર્ડરથી વિપરીત, લોક વિરુદ્ધ જ ચાહો, ક્યારે ના આવશો. ડોન્ટ કમ. નથી આવતો. કદાચ કઈ નહીં તો તમે આ કવચ છે એ સમજી શકો કે આ ભાવના એ કવચ છે. નવકારની અંદર એક આત્મરક્ષા કવચ આવે છે. હું કહીશ એને માટે એ કવચ એટલે લોખંડનું કોઈ લુહાર પાસે કરાવેલું કવચ નથી. તમારી તીવ્ર ભાવનાનું કવચ. અને એ તીવ્ર ભાવનાનું કવચ તમે તમારા માટે તૈયાર કરો. મને લોક વિરુદ્ધ, કોસ્મિક ઓર્ડરની અગેન્સ્ટ
કોઈ અસદ વિચાર આવે ને ના આવતો. હા, મેં તમને કહ્યું એમ એ દાડે સામાન્ય વાતો છે. નવા આવનારા ભાઈ બહેનોને તો લાગે કે આમાં શું આ બધા આની આપણે આ જૂની વાતો આજે આ વખતમાં વાર્તાલાપમાં 98માં વાગોળીએ છીએ. જીવંત બની જાય એ માટે કઈ બનવું જોઈએ, કઈ બનવું જોઈએ. 1999ની સાલ તમે સંકલ્પ કરો. 3 નવડા પાછળ અક્ષય દર્શન, અક્ષય જ્ઞાન, અક્ષય ચારિત્ર. તમારા પોતાના એ એકડો આગળ છે ને 1999 તમારા પોતાના પરમાત્મા તત્વને પ્રગટ કરી તમને અનુભવ થઈ જશે. તમને જો અનુભવ ન થાય ને, તમારામાંથી જો 5 જણ આવીને મને કહેશે કે કિરણભાઈ તમે કહ્યું અમને અનુભવ નહીં થયો, અમારા 6 મહિના બગડ્યા છે, હું બોલવાનું મૂકી દઈ. હું સમજી મારી વાણીમાં બળ નથી. નહીં તો એ બને કેમ? તમે આ 6 મહિના કરો ને આ બનશે હું કહું ને ન બને. અરે મને બોલવાનો, માફ કરજો, મને બોલવાનો અધિકાર નથી. ભગવાને મને જીવ આપી છે માટે હું બોલું છું એમ બિલકુલ નથી. ના 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 ના, એ મને પ્રેરણા કરે જ. મેં તમને કહ્યું એમ નીકળતા પહેલા એને પ્રેરણા કરી કે આ વખત આ 7 ચક્રોની પ્રેક્ટિકલ વાત આપશે. આજે તમને જે આપવામાં આવ્યું છે, જે હું આ વખતે આ શુક્રવારના વાર્તાલાપમાં પૂરું કરવાનું છે, પછી બીજું ઘણું તમને યાદ કરાવવાનું છે. તો એ જ્યારે આપણે આ વિચાર કરીએ છીએ, શાસ્ત્રાભ્યાસો જીનપતિ નથી. હે પ્રભુ, વસ્તુપાલનું છે, મહામંત્રી વસ્તુપાલનું. અરે વસ્તુપાલનું નથી, આ ભવે મોક્ષ જવાના છે. મહાવિદ્ય ક્ષેત્રની અંદર સિમંદર સ્વામીએ પોતાના સ્વમુખે કહ્યું કે વસ્તુપાલ રાજા છે, દીક્ષા લેશે, કેવળ જ્ઞાન પામીને મોક્ષે જશે, કેવળ જ્ઞાન પામીને મોક્ષે જશે. આ શબ્દો કોઈ સામાન્ય વ્યક્તિના નથી, ભગવાન સિમંદર સ્વામીના છે. કોઈ મહાત્માએ વસ્તુપાલના કાલ ધર્મ પામ્યા પછી સાધના કરી ક્યાં ગયા એને આ પ્રત્યુત્તર મળ્યું. મહાવીર ક્ષેત્રમાં રાજ્ય કરી દીક્ષા લઈ કેવળ જ્ઞાન પામી મોક્ષે જતા. આપણને જે મેં વાતો મળી છે કે મહાવીર ક્ષેત્રમાં અત્યારે પણ સિમંદર સ્વામીની કેવલી પરસદામાં ભગવાન આનંદઘનજી બિરાજે છે. તેજપાલના પત્ની સમજાને અત્યારે હાલ કેવલી તરીકે પરસદામાં બિરાજે છે. તમે વિચાર કરજો. તમે એ ભાવ તો કરો કે હું પણ ક્યારે એ પરસદામાં કેવલી તરીકે બિરાજુ. કેવલી તરીકે તમે જે ભાવ તમે કરશો એ ભાવ આકાર લેશો. મહત્વની કોઈ વાત હોય તો એ ભાવ કરવાની છે. અને ભાવને આકાર આપવા માટે જે ખાતર વૃક્ષને આપવું જોઈએ, હા, એમને પોતાના જીવનરૂપી વૃક્ષને મહામંત્રી વસ્તુપાલે એ ખાતર આપ્યું હતું. શાસ્ત્ર અભ્યાસો, નિત્ય શાસ્ત્રનો અભ્યાસ ડાયરેક્ટ. તમે કો માટે નહીં, ભગવાને શું કીધું છે? મગનલાલને છે કે કિરણભાઈ કે માટે સાચું છે નહીં. કિરણભાઈ ક્ષમા કરજો, શાસ્ત્રની વાત અમને કહેજો, તમારા ઘરની વાત નહીં કહેતા. એટલો બધો સમય નથી કે તમારી વાતો, તમારી બીમારીઓનો ચેપ અમને લાગે. ના, અમારે નથી જોઈતો એ. તમારે કિરણભાઈને સ્પષ્ટ કહેવું, શાસ્ત્રનો અભ્યાસ એ માટે વસ્તુપાલે આગળ મૂક્યો શાસ્ત્રાભ્યાસ.
શાસ્ત્રમાં જે આ શાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે, ગુરુ તત્વની દ્રઢતા, મૂલાધારમાં ગુરુ તત્વની દ્રઢતા, સદગુરુ હોવા જોઈએ, સદગુરુ હોવા જોઈએ, એ સદગુરુ હોવા જોઈએ. મેં તમને જેમ કહ્યું એમ કબીરે કહ્યું, ચલતે ચલતે જુગ ગયા કોણ બતાવે ધામ. અનાદિકાળ વીતી ગઈ, હજી અમે ભટકી રહ્યા છીએ. કોને બતાવે ધામ? દૂરથી સમવસરણ નથી દેખાતું. પેલા 1500 માંથી 501 ને દેખાયું. સમવસરણ દેખાતા ગૌતમ સ્વામી આગલી કરી, જુઓ મારા ગુરુ આમાં બિરાજે છે. આ ધામ છે. અને અંદર રહેલા મૂલાધારમાં રહેલા ગૌતમ સ્વામી મને અને તમને બતાવતે આંગળી કરી કે જો તારી પોતાની અંદર, જો સ્વાધિષ્ઠાનની અંદર સમવસરણમાં ભગવાન બેઠા છે. જે 8 સૂચક પ્રદેશોની અંદર રહેલું જે આત્મ તત્વ, આ દેહની અંદર મન રહેલું છે. આ મનની અંદર આત્મા રહેલો છે. આ આત્માની અંદર પરમાત્મા રહેલા છે. તમારે બધાને જોવું પડશે. હા, બીજી રીતે પરમાત્માની અંદર મારો આત્મા રહેલો છે અને મારા આત્માની અંદર આ મન રહેલું છે. અને આ મનની અંદર આ દેહ અને આ સારું જગત અને આ સંસાર આખો રહેલો છે. સંસાર રહેલો છે કે મુક્ત રહેલું છે? મારે રિપ્લેસ કરવાનું છે. હું વારંવાર મારા મનને પૂછું, શું બરાબર જરૂરિયાત બરાબર છે ભાઈ? હા, મારે પણ 2 દીકરા છે, 3 દીકરીઓ છે, બધું તમારે એને ભણાવવાના છે, પણ બધું એ બધાથી પરે કઈ છે એ લક્ષ્યમાં હોવું જોઈએ. તમે આખો દિવસ જે કઈ કામ કર્યું, હવે બરાબર વાર્તાલાપ પછી કઈ છે? આ પછી ઘેર જવાનું છે. તમે ને મેં ઘેર જવાનું છે કે ઘેર જ જવું નથી? કે હજી ભટકવું છે આપણે? અને સંસાર તથાસ્તુ કરે છે. તમે ને હું ભટકવાનો વિચાર કરીએ તો મારે અને તમારે ઘેર જવું છે. ખરી રીતે કોઈ ઘર હોય, સિદ્ધિ ગતિ એ ઘર છે. આ તમે સમજી રાખો, એ ઘર છે કે જેમાં આપણે જવું છે. આ એના પગથિયા છે, શાસ્ત્ર અભ્યાસો. તમે જે કઈ આમાંની એક વાત શાસ્ત્રની છે. મેં તમને કીધું ને, હું અહીંયા બેસીને કહું છું, શાસ્ત્રની વાત કહું છું. હું તમને ચેલેન્જ કરું છું, તમે મારો કાન પકડજો ઉઠું ત્યારે કે કિરણભાઈ આ તમે કીધી બહારની વાત કીધી, હું તમને નહીં બતાવી. જો આ નહીંથી મેં આમ કહ્યું તમને. જીનપતિ નથી. અને જો શાસ્ત્રનો અભ્યાસ કર્યો હશે તો સ્વાધિષ્ઠાન ચક્રમાં દેવ તત્વની દિવ્યતા પ્રગટશે. શાસ્ત્ર અભ્યાસો જીનપતિ નથી. એક તો ભગવંત અને સમર્પણ કરવા જેવું કોઈ હોય તો એક જ છે, એ જનેશ્વર ભગવાન. જેને અનાદિકાળથી નિગોદમાંથી હું બહાર નીકળ્યો ત્યારથી મારી ચિંતા કરી, આજે કરે છે. અને દ્રઢતા થઈ જશે. અહીંયા મૃત્યુ આવશે ને થશે, એને યોગ્ય જોયું હતું. બસ હવે બહુ થઈ ગયું. હવે શું આ કપડું હવે બદલી નાખ, હવે જાતું હવે. હા, સંગતિ સર્વદારી, સત્સંગ હોવો જોઈએ. કદાચ તમને કોઈ ધર્મ મિત્રનો સત્સંગ મળી જાય, સારી વાત છે. સમજ્યા ને? ના મળે પ્રાર્થના. મેં તમને કહ્યું એમ, જે ન મળે તમે એમાં પ્રાર્થના કરજો. પ્રાર્થનામાં બળ છે. પ્રાર્થનામાં મેગ્નેટિઝમ છે. પ્રાર્થનામાં ઇલેક્ટ્રોમેગ્નેટિક પાવર છે. મેં તમને એ દિવસ વાર્તાલાપમાં એ વાત અધૂરી રહી ગઈ. દેવાદાર એવો ગેલીલિયો, હા, શું કરું? હા, કોસ્મોસ માંથી એની સામે એક દ્રશ્ય. રવિવારને દાડે 9-10 વર્ષનો ગેલીલિયો ભટકતો હતો, રમતો હતો. બે વૃદ્ધ બાઈએ એને કીધું, આજે તો ચર્ચમાં જા,
તમને માએ કોઈ વાર કહ્યું હશે કે કાકીએ કે માસીએ કે કોઈએ કહ્યું કે હા, અને તમને લાગે છટપણ છે. ગેલીલીઓએ કહ્યું આઈ ડોન્ટ બિલીવ, ને એની યાદ આવે. મેં તમને કહ્યું ને પડઘા પડે છે. સમયે દાડે હતો નહીં, મને લાગ્યું ઘણું મારી વાતોમાં ઘણું અધૂરું રહે છે. મેં અધૂરું રહેની ચિંતા નહીં કરતા. તમને કંઈક મળી જાય, કોઈ એક દોર કોને કેમ મળી જાય, તમે સમજ્યા ને, એ વિશ્વ વ્યવસ્થા જાણે છે. અને ક્ષમા કરજો, હું ઘણી વખત એવી વાતો જતી કરું છું. મારી કેટલીક વાતો અધૂરી હોય છે, મને ખબર છે. છેલ્લા 1.5 વર્ષથી એ બને છે. પણ મને હું પૂછું છું કે ભગવાન, મારી સ્મૃતિમાં ભંગ થાય છે. એટલો સમય નથી હોતો. 1.25 કલાકનો વાર્તાલાપ હોય કે 1.5 કલાક, અને હું સ્પિરિટથી 3 કલાક બોલી ન શકું, ના બોલી શકું. મારે એટલો ઓવરડ્રાફ્ટ ખેંચવો નથી, એટલે હું બોલી પણ ન શકું. તો એટલા થવા કે 1.5 કલાકમાં કોઈ બીજી જ વાત આવે ને, એ મને ઉપરથી કહે છે ચૂપ, આ ચાલુ રાખેલી પડી, એ એમાંથી જ્યારે લેવાનું હતું એને લઈ લીધું. તારે હિસાબ આપવો છે કોઈને? હા, કે મેં બધી વાતો પૂરી કરી છે અને મારા વાર્તાલાપ અપ ટુ ડેટ કમ્પ્લીટ હોય, મારે નથી હિસાબ આપવો. મેં બહુ આપ્યો, મેં બહુ આપ્યો. આ ભાષણો આપવાનો ધંધો હું 9 વર્ષની ઉંમરથી કરું છું. 9 વર્ષની ઉંમરથી. ના, એને કેમ કરવા જોઈએ, કેમ અસર કરવી, બધું મૂક્યો. મને કે મૂક હવે. તારે મોડે ક્યાંક કોઈને કઈ જગાડવાનું છે, જાગી જશે, મને વિશ્વાસ છે. એટલે કેટલીક વાતો અધૂરી રહી છે. હું અધૂરી વાતો માટે સમજાને સાંભળનારાઓની ક્ષમા માંગી લઉં છું, માફ કરજો. એક પડઘા આવે છે. એક વાત તમે સમજી રાખો, કોસ્મિક ઓર્ડર, વિશ્વ વ્યવસ્થા, આમાં જેને અનાહત ચક્રમાં નીચેથી ચોથામાં મૂકવામાં આવ્યું છે, લોક વિરુદ્ધ જ છે આવું. એ કોસ્મિક ઓર્ડરની અનુકૂળતા, એ કોસ્મિક ઓર્ડર અનુકૂળ જ છે. અહીંયા તો કોસ્મિક ઓર્ડરનો વિરોધ ન કરવો એ છે જે હું કહીશ તમને આજના વાર્તાલાપમાં. પરંતુ એ કોસ્મિક ઓર્ડર સર્વ કોઈને ઉપર જવા માટે અનુકૂળતા કરી આપે છે. માનવી નથી માનતો, એના અહંકારમાં નથી માનતો. આ કર્યા વગર રહું જ નહીં. પ્રકૃતિ એને કહેતી હોય છે છોડ મૂક, તું આની ચિંતા ન કર. નંદરાજાના દીકરાનો જન્મ થયો, બધાએ આવીને આશીર્વાદ આપ્યા. કોસ્મિક ઓર્ડરે કહ્યું, સમજ્યા ને, આશીર્વાદ સારી વાત છે, જેને આપ્યા એનો આભાર માનવો. 7મે દાડે છોકરો મરી ગયો. તમે વિચારે કરો નહીં, હું કોઈ તત્વ નથી. તમે કોસ્મિક ઓર્ડરમાં કેટલીક વસ્તુ જતી કરો, એ કરે છે. કોસ્મિક ઓર્ડર આપણને આ સૂચના આપે છે. મેં તમને કહ્યું એમ, માનવી બને છે. હ્યુમન માઇન્ડ એન્ડ હ્યુમન એનર્જી મને અને તમને મળે છે. એ પછી તમે હું સ્વતંત્ર છું. આ સમગ્ર વિશ્વમાં ડેમોક્રેસી જેવી છે, અનંતા અરિહંતો અને અનંતા સિદ્ધો ભેગા થઈ તમારા અભિપ્રાયને બદલી નહીં શકે. તમારે બદલવું પડશે, તમારે બદલવું પડશે. તમે કહો મારે સંસારમાં ભ્રમણ કરવું જ છે, હા, ખુદ સિદ્ધ ભગવંત ઉપરથી આવે, તમને અટકાવી ન શકે. તમે સમજી રાખો, 51% ભાગીદારી મારી અને તમારી છે. એટલે સદવિચારની ભાવના મારે ને તમારે કરવી પડશે. હું તમને પ્રાર્થના કરવાનું એટલે કહું, તમે પ્રાર્થના કરો, એ પ્રભુ મને યોગ્ય સુજાડો. તમારામાંથી કોઈ મને પૂછે કે એમ પ્રાર્થના અવશ્ય સફળ થશે. તમે જુઓ તો ખરા, તમે 6 મહિના તો કરો, 5 વખત. હા, 6 મહિના તમે કહો આજે મેં કરી. હવે 22મી જૂન 1998, તમે 6 મહિના પછી મને મળશો કે ભાઈ કઈ વળ્યું નહીં. તમે એ દાડે કરી હતી ને, ટકોરા નહોતા મારે.
ટકોરા નહીં, ગણ મારવા પડશે તમારે. તમે સમ્યક પ્રાર્થના કરશો તો ફળ્યા વગર રહેશે. તો તમે કરી જુઓ, તમે મને 6 મહિને કહેજો. તો એ વખતે એને ગેલીલિયો જેવા નાસ્તિકને આટલી મોટી ઉંમરે, કે જે એને 9-10 વર્ષની ઉંમરથી એને ઘૂંટા જ કર્યું હતું. ધેર ઇઝ નો ગોડ, હમ્બક, નોનસેન્સ. પહેલી વાર એને પકડી લીધું. માણસ દુઃખી હોય ને ત્યારે પકડે છે. ડૂબતો માણસ તણખલું ચાલે, કોઈ ઉપાય ન હોય, કોઈ ન હોય. આ એક સ્થિતિ હતી, ઘર લીલામ થઈ ગયું. આવતીકાલે ઘરમાંથી સામાન બહાર ફેંકાઈ જવાનો હતો અને લેણદારોને ઘરના લીલામમાંથી જે પૈસા આવે વેચી આપવાના. તમે વિચાર કરજો, એ વખતે એને થયું ઈશ્વર નથી એ બરાબર છે, પણ એ કંઈ હજી મેં પુરવાર કર્યું નથી. ઈશ્વર છે એમ પુરવાર નથી થયું. કોઈ દાડો ઈશ્વર આવ્યો અને ઈશ્વરે લેબોરેટરીમાં પોતાના ટેસ્ટ કઢાવ્યા નથી, પણ એને લીધે ઈશ્વર નથી એમ પુરવાર નથી થયું. તો આ પહેલો તમે ડીપ છે જો. ગેલીલિયોનો પ્રકૃતિના સંદેશને ઝીલવાનો પ્રયત્ન હતો, એને ઝીલી લીધો. એને કહું પ્રાર્થના તો કરું જો હોય ઈશ્વર, અને એને એવી પ્રાર્થના કરી, ઓ ગોડ આઈ ડોન્ટ બિલીવ યુ. આ કરી એને. મને અત્યારે તમને ગેલીલિયોની વાત નથી કરી, એની પ્રાર્થના હું તને માનતો નથી, તો આ પ્રાર્થના ક્યાંથી ફળે. પણ કદાચ જો તું હોય તો તું સાંભળા, મારું ઘર લીલામ થઈ રહ્યું છે. આ વાત કોઈ સાંભળે એમ નથી, પણ તું જો હોય તો તું કઈ ઘટતું કર. હું નિરાધાર છું. નિરાધારનો એક આધાર કોઈ છે. તમે આ માન્યતાનો વિષય નથી. નાના ધાર્મિક માણસ તો માને, ના. નિરાધારનો કોઈ આધાર છે. વ્યક્તિ પોતાને નિરાધાર માને, કોઈ આધાર નથી મારે. હવે માત્ર તું જ આધાર છે. હા, મને હું કથાનું યોગની મહત્તા અહીંયા ન્યૂ જર્સીના સ્વાધ્યાય પ્રેમી ભાઈ બહેનોને આગ્રહ એટલે રાખું છું. તમે એ વખતે દ્રૌપદીને યાદ કરો કે દ્રૌપદીએ પૂછ્યું હસ્તિનાપુરમાં, રાજગાદી મળ્યા, યુધિષ્ઠિરને રાજગાદી મળ્યા પછી કે ભગવાન હું તમને કહું કે તમારા 1008 નામમાં તમને પોતાને ગોવિંદ નામ બહુ વાલું છે. અરે કૃષ્ણ ભગવાન આશ્ચર્ય પામી ગયા. એ કે દ્રૌપદી મને બધા નામ વાલા છે, મારા નામ તો મને બધા વાલા હોય. ભગવાનના નામ બધા ભગવાનને વાલા હોય. એ તમે નમુથુનમાં રિયંતાણમ ભગવંતાણમ આઈગરાણમ બધા 32 નામ એને વાલા છે. તમે સમજી રહ્યા? તું કેમ આમ કહે છે? એ કે હસ્તિનાપુરની અંદર એ દુષ્ટ દુર્યોધન મને પોતાને નિર્વસ્ત્ર કરવા માટે મારું વસ્ત્ર ખેંચતો હતો. હા, મેં તમને હે કૃષ્ણ, હે મુરારી, હે મધુસૂદન કેટલા નામથી પોકાર્યા, તમે નહીં આવે. હા, મેં જ્યારે કીધું હે ગોવિંદ, ત્યારે તમે આવી અને મારી લાજ રાખી. તમે વસ્ત્રનો અવતાર ધારણ કર્યો, વસ્ત્રાવતાર. હસવા લાગ્યા ભગવાન. ભગવાન હજી હસે છે. ભગવાને કહ્યું, દ્રૌપદી ખરું કહું, ખોટું નહીં લગાડતું. હા, તે તારા ડાબા હાથે તારા વસ્ત્રને પકડી રાખ્યું હતું કે એ દુષ્ટ દુશાસન ખેંચે ને વસ્ત્ર નીકળી ના જાય. પણ જયારે બે હાથ વડે જોરથી કર્મ સત્તા ખેંચે છે અને તમારા હાથમાંથી વસ્ત્ર ગયું, તું નિરાધાર બની, તો તમે એમાં મુકાજો. હા, હું બીમાર નથી બિલકુલ, ને મગજનો લગીર બીમાર નથી. ધ્યાન રાખજો. તમને થાય કે આ કિરણભાઈ હું આવેશમાં
આ વાત તમે ફીલ કરો એ માટે છે. હું તમને એટલે વિનંતી કરું છું, તમે મને બેવકૂફ નહીં સમજતા. હા, તમે એટલા મારા આત્મીય છો કે તમને થાય કયા સ્પિરિટમાં આવવું જોઈએ. નથી આવતું એ સ્પિરિટમાં તમે. હા, તમે ફુરસદે લાવો એક માળા ગણી જવું, તમે સમજ્યા ને. અને ઘડીકમાં તમે ઘંટાકરણની માળા ગણીને પછી માણીભદ્રની કોને યાદ, કોને અમ્મા માતાને યાદ, કોને યાદ કરવું? નથી પહોંચતું, નથી પહોંચતું. સમજ્યા ને? તમને લાગે પારસનાથનો મંત્ર કામ લાગતો કે શાંતિનાથનો? પરમ તત્વ ઉપર તમારી શ્રદ્ધા નથી. તમે આવી રીતે ગુરુ તત્વને ને દેવ તત્વને બેસાડ્યું નથી. ધર્મ તત્વ જો ઉગી ગયું હોત ને આ બનત નહીં. દ્રૌપદી જુદા જુદા નામ એટલે લેતી હતી તે કયા નામથી ભગવાન આવી જાય કોઈ એકાદ? ના ના ના. તો પછી જુદા જુદા નામ જે આપ્યા છે, સમજ્યા ને? અમારામાં રહેલી બધી ઉણપોને પૂરી કરવા માટે નમુથુણમાં 32 નામ આપ્યા છે. હા, સક્રસ્તવની અંદર 273 આપ્યા છે. અર્હદ નામસ્તવ, હરિયંતના નામસ્તવમાં 1008 આપ્યા છે. અમારી નબળાઈઓ પૂરી કરવા માટે આપ્યા છે. તમે એની તરફ કેન્દ્રિત કરો છો અને મનને જ્યાં એકાગ્ર કરો છો, સમજ્યા ને? એનામાંથી પાવર આવે છે. તમે પાવર સંઘરવાનો પ્રયત્ન કર્યો છે? નથી કર્યો, નથી કર્યો. રસ્તા વચ્ચે જતાઓને ટાયર પંચર થઈ જાય ને ગાડીને બાજુમાં કરો ત્યારે તમને સાલું કોઈ વાર ટાયર પંચર જ થાય. ભગવાન તમે ત્યારે યાદ કરો છો. નવું ટાયર લીધું હોત તો સારું હતું. બરાબર, ભગવાનની આદત છે. ભગવાન has been a spare tire, nothing else. Nothing else. ભગવાન પુરવાર એટલે થતા નથી. ભગવાન પુરવાર ન થાય. અરે અંદર આટલા આત્મીય, મારા શ્વાસોશ્વાસ કરતા, મારા દીકરાઓ દીકરીઓ, મારા માતા પિતા, મારી પત્ની, મારા ગુરુ મહારાજ કરતા વધુ આત્મીય ભગવાન છે. ભગવાન વધુ આત્મીય છે. અન્ય ગલીલીઓએ પ્રાર્થના કર, અમે જો આ રીતે ભગવાન તું નથી, મારી પ્રાર્થના નિરર્થક. પણ જો તું હોય કઈ કર, ડુ સમથિંગ. નહીં ધારેલી રીતે કઈ બને. મિરેકલ છે. મિરેકલ પણ કોઈ નિયમ વડે જ બને છે. આ સમગ્ર વિશ્વની અંદર મિરેકલ, ચમત્કાર જેવી કોઈ અનિયમથી બની જાય વસ્તુ નથી. પરંતુ મારી અને તમારી ડીપ પ્રાર્થના, ડીપર પ્રાર્થના, ડીપર મોસ્ટ પ્રાર્થના, ભાવાવેશ વાળી પ્રાર્થના, ભાવનો આવેગ હોય એવી પ્રાર્થના તમે પ્રેક્ટિકલ કરી શકો માટે હું આ રિપીટ કરું. કઈ નવી વાતો મારે કહેવી હોય ને તો તમને કોઈ પુસ્તક વેચી દઈશ કે ઘેર જઈને વાંચજો. મને તમે જેટલું તમે જાણો છો ને, તમે જ્યાં છો ને એને સજીવ કરવાની પ્રક્રિયા હું તમને આજે અહીંયા કહી રહ્યો છું. આ એ પ્રક્રિયા છે. એ મહત્વની કોઈ વાત હોય તો આ પ્રક્રિયા છે. અને 8 વાગ્યાનો એ પ્રાર્થના કરતો તો રાત્રે 9, 10, 11, 12, 1, 2, 3 જમીન પર પડી ગયો. થાકી ગયેલો હતો, સવારનો ભૂખ્યો હતો, નિરાશ થઈ ગયેલો હતો. એને પાણી પીધું નહોતું, એને ખબર નહોતી. એને જૈનોનો 24 ઉપવાસ કર્યો હતો. એને ખબર હતી ને. હા, માણસ આવું દુઃખ આવે ને ત્યારે જૈનોનો 24 ઉપવાસ એને ફરજિયાત કરે છે. જો તમે મરજિયાત કરો ને, ઉપવાસનું બળ અનંતું છે. અનંતું 10 ગણું નહીં, 50 ગણું નહીં. તમે ભૂખ્યા તરસ્યા હો ને એ વખતે તમે ભાવનાની તીવ્રતામાં જો જાઓ, શું ના બને. અને હજી જમીન પર પડી ગયો, ઊંઘી ગયો. અને બહારનું ખકડ્યું, એને થયું બેલી ફાવ્યો, એને આંખ ઉઘાડી, બહાર અંધારું હતું.
બિલીવ સવારે 10 વાગ્યા પહેલાં ઘર લીલામ કરવા આવે નહીં. અરે અરે એ આંફળો પાપડો ઉઠ્યો અને બારણું ખોલ્યું. એક જૂનો મિત્ર દૂરથી આવતો હતો. એને કહ્યું, મેં સાંભળ્યું તું કેસમાં હારી ગયો. મને થયું એનું ઘર લીલામ થઈ જશે અને હું મોડો પહોંચું એનો કોઈ અર્થ નથી. એને એના હાથમાંનું પાકીટ ફેંક્યું. સવારે કોર્ટમાં જઈ આ પૈસા ભરી દે, ઘર લીલામ થતું અટકી જાય. ગેલીલિયોએ લખ્યું છે ભગવાન છે એમ હજી હું માનતો નથી. એ છે કે નહીં એ મહત્વનું નથી, પણ પ્રાર્થના અવશ્ય ફળે છે. મને આ કહેવું છે. અને હું તમને એ પ્રાર્થના, તમે સમજ્યા ને, તમારે ઘર લીલામ થવાનું હોય કે છોકરા છોકરીને એજ્યુકેશન આપવાનું હોય કે લગ્ન લેવાના હોય, તમે એના પૈસાની માગણી નહીં કરતા. હા, જીવન દિવ્ય કેમ બને તમે એને માટેની માગણી કરજો. હું બદલાઈ જાઉં, હું બદલાય એવી સ્થિતિ આવે ને કે જે વખતે હું બીજાની સામે જોઈને કહું પતી જશે. હું કહું 2 पैसे का तल का तेल लगा दो मिट जाएगा, મટી જશે. મને કથાઓ કેવી નથી. એ મહાત્માએ કીધું કે તુમકો ક્યાં લાભ चाहिए. हाँ, 1 साल तक 4 महीना हम चातुर्मास करेंगे, स्मशान नहीं जलेगा. बरे રોજ 5-7 માણસો જે ગામમાં રાજસ્થાનમાં મરે. હા, મેં ત્યાંના એક રહેવાસીને પૂછ્યું છે કે મને કે કિરણભાઈ એટલી વસ્તી છે, એક દાડો એવો ન હોય કે માણસ મર્યું ના હોય. 4 મહિના કોઈ મર્યું નહીં. જે ગામના લોકો મર્યા ને બહારગામ જઈને મર્યા. ચાતુર્માસમાં વિહારની ભગવાને મનાઈ કરેલી. અને જે લોકોએ નક્કી કર્યું હશે બી નથી બહારગામ જવું, હવે ચાતુર્માસ તો રો, હવે કારતક સુદ પૂનમ પછી જઈશું. મરવાના હોય તો ન મર્યા. તો તમે વિચાર કરો, અમે પોતે એની ડેપ્થમાં જવા માટે આ કામની વાત છે. આ કામની વાત છે. તમે ભિન્ન ભિન્ન એંગલોથી જુઓ, તમારી અંદર ખુલી જશે. વિદ્વાન થવા માટે પોતાને હોશિયાર એવા ધર્મના શાસ્ત્રોના જાણકાર કહેવડાવવા માટે હું તમને આ નથી કહેતો. હા, કે બીજા વિદ્વાનો તમારા વખાણ કરે, ઓહો શું આ ભાઈમાં તો સમજણ છે. ના ના ના, તમારા જીવનને અને તમારી આસપાસ જે કોઈ છે એ બધાના જીવનને સુખપૂર્વક બનાવવા માટે ભગવાને બતાવેલી ચાવી હું તમારી સામે રજૂ કરું છું. અને ભગવાને આ ચાવી બતાવી છે. હા, પણ તમારે એ માટે મેં તમને કહ્યું એમ વસ્તુપાલની આ ગાથા ફરી યાદ કરવી પડશે. તમે રોજ શાસ્ત્ર અભ્યાસ અઠવાડિયે 1 દાડો કાઢી ન શકો. તમે કહો બધા કોને મળું ને મને આવડતું નથી ને, હું તમને તમારું નામ થતું મને આપો, હું તમને મુંબઈથી એક પુસ્તિકા મોકલી આપું, તમારે વાંચવા 2 પાના બસ. શાસ્ત્ર છે ગુજરાતીમાં, તમે કહેતો તો અંગ્રેજીમાં. તમે મને સ્પષ્ટ કહેજો, અમારે કરવું જ નથી આ નોનસેન્સ. તો બસ પતી ગઈ વાત, પતી ગઈ. જો કરવું હોય તો શાસ્ત્ર અભ્યાસ, જેને પતી નથી દેરાસર આવવાની જરૂર. તમે કોઈ દિવસમાં ક્યાં મળે? સવારથી જવાનું કામ ઉપર, રાત્રે આવીએ, શનિ રવિ તો કંઈ થોડો આરામ કરીએ, ઘાસ કાપવાનું કામ હોય, ઘણા કામ છે અહીંયા. તમે સમજ્યા? ઘણા છે, મને ખબર છે. હું 12 વર્ષથી આવું છું. હા, એટલે મને તમારી મુશ્કેલીઓની તો પૂરી ખબર છે. હવે જો તમે એમાં કાઢી શકો, તમે કે શનિ રવિ પણ તમે 1 કલાક જો કાઢી શકો અને દરરોજ પરમાત્માની પ્રત્યે સદભાવ, એ તો હૃદયની વાત છે. ગાડી ચલાવતા ચલાવતા તમે ગેલીલિયોની માફક કહી શકો, ઓ ગોડ આઈ ડોન્ટ બિલીવ યુ. પણ આ કિરણભાઈ કહે છે એમ, ઇફ એટ ઓલ યુ આર, જો તું હોય, હા, મારા તને નમસ્કાર છે, થેન્ક યુ ગોડ. આ તો તમે કરો કે નહીં કર્યું? તમે, મેં ઘણી વખતે વ્યક્તિગત પૂછ્યું છે. કેટલી વાર આજે યાદ કર કે ભાઈ કે વાર અત્યારે વાર્તાલાપમાં આવ્યો ને ત્યારે યાદ કરે કે ચાલો. હા, નથી, માફ કરજો તમે, હું તમને કરેક્ટ કહું છું.
તમે તમારા કિચડમાંથી, કિચડ છે હા, સમજી રાખો. હું ને તમે બહાર નીકળી શકતા નથી, આપણે નીકળવું પડશે, તમને નીકળવું પડશે. અને આ કિચડ ફૂલ ઉગાડશે. તમારા સંસારના વ્યવહારને હું કિચડ નથી કહેતો. ભગવાને કહ્યું 5મું ગુણસ્થાન સંસારનો વ્યવહાર છે. હા, પુરુષ અને સ્ત્રી પતિ પત્ની તરીકે જીવી, બાળકો મોટા કરી, એમને ધર્મમાં લગાડી અને પછી પોતે ધર્મ માર્ગે વળી જાય. ના, હું દીક્ષા લેવાની વાત નથી કરતો. ભગવાને નહીં તો 5મું ગુણસ્થાનક બતાવ્યું ના હોય, ન બતાવ્યું. સંગતિ સર્વદારીએ. આ તમે સદવાંચન કરો ને, એ સન્મિત્રની સંગતિ છે, એ સન્મિત્રની સંગતિ છે. સદવૃત્તાનામ ગુણગણ કથા, સારા ચરિત્રો વાંચવા, કોઈના સારા પ્રસંગો યાદ કરવા. ના, દોષવાદે છે મૌનમ, નિંદા બિલકુલ કરવી નહીં. કોઈની દોષની વાત કરવાની બિલકુલ નહીં. તમે જીભ છીવી લો. મેં મહાત્માઓની એ વાતો સાંભળી છે, એ હલાલ ઝેર છે. એક એવું જંગલ હતું, લોકો કહેતા કે ત્યાં એક એવો નાગ છે ને, એ આમ 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 આંખેથી જુએ ને માણસ મૃત્યુ પામે. ક્રોધ નામનો ચંડકૌત્સુ એ ક્રોધ છે. અનંતાનુબંધી ક્રોધનું બીજું નામ ચંડકૌત્સુ છે. એને જોવાથી માણસ મૃત્યુ પામે. સમજ્યા ને? જોવાથી. અને નિંદા એવી વસ્તુ છે, એના કરતા અનંતે ખરાબ છે. મનમાં આવવા માત્રથી આત્માનું મૃત્યુ થઈ જાય. નિંદા છોડવી જ પડશે. તમને અને મને એવી બીમારી હોય ને કે એટલો કિરણભાઈ ને એટલો એક્સ્ટ્રીમ ડાયાબિટીસ હોય ને, ભાઈ મટે એમ નથી મને. તો કિરણભાઈએ પ્લેન ચલાવવાનું લાયસન્સ ના મળે. થોડા વખત પછી એ આવશે. અમુકથી વધારે જો ડાયાબિટીક બીમારી હોય ને, ગાડી ચલાવવાનું લાયસન્સ રદ કરવામાં આવશે. તમે 25 વર્ષ જવા દો. સમજ્યા ને? શું નિંદાની જો કોઈ એવી બીમારીઓ, આપણે બચવું જોઈએ. ગુણગણ કથા દોષવાદે ચ મૌનમ સર્વશ્યાપી પ્રિય હિત બચો. તમે જે કઈ બોલો, પ્રિય બોલો ને હિતકારી બોલો. કડવું કેવું હોય ને તો પણ પ્રિય કહો, બીજાને સાથ. તમે નક્કી કરો, આ નિર્ણય લેવો પડે. ભાવના જ આત્મતત્વ, અને આત્મતત્વની ભાવના હોવી જોઈએ. મનની અંદર એક જ વિચાર હોય કે મારો આત્મા ક્યારે પ્રગટ થાય. આમાં આજ્ઞા ચક્રની અંદર નીચેથી છઠ્ઠામાં સોહમની સ્વાનુભૂતિ આ છે. ભાવના આત્મતત્વે સંપદ્ધતા મમ ભવ ભવે યાવદેવે પવર્ગ. હું જ્યાં સુધી મોક્ષ પ્રાપ્ત કરું ત્યાં સુધી હે પરમાત્મા મને આટલી વસ્તુઓ અવશ્ય આપજો. પ્રાર્થના કરો. મેં કહ્યું ને કે પ્રાર્થનામાં બળ છે. હા, સાયકોલોજીકલ લો તો એ ડીપ થયેલું ઓટો સજેશન છે. તમે ઓટો સજેશન જો કરો ને, કવચ તૈયાર થાય છે. એ આત્મરક્ષા કર કવચ છે, જેમાં દુર્ભાવો મારામાં આવે નહીં. ક્રોધ મને થાય નહીં, મને થાય નહીં. મેં એટલો જળ સંકલ્પ કર્યો હોય, એ આવતા મને દેખાય. હા, ઘરમાં તાપ આવતો હોય કે વાંધો આવતો હોય તો આપણને દેખાય કે અહીંયા વાંધો છે. કઈ રીતે પકડી એને હાનિ ન થાય, એ આપણને હાનિ ન કરે એ રીતે એને બહાર કેમ મૂકી દેવો. એ આપણી પોતાની અંદર રહેલા આ ઝેરી જંતુઓને કઈ રીતે આપણે મૂકી દેવા. આપણે આ કરવાનું છે. હવે ગુરુ તત્વની દ્રઢતા માટે મેં તમને કહ્યું, જેટલું કહીએ એટલું ઓછું છે. દેવ તત્વની દિવ્યતા માટે પણ આપણે વાત કરી. ધર્મ તત્વ, તો ધર્મ તત્વ જે છે, હા, મેં તમને કહ્યું એમ સાદો સીધો એવો નમ્રતા છે. રવકાર ગણવો એનો કોઈ અર્થ હોય તો નમ્રતા છે.
કૃતજ્ઞતાનો છે. ધર્મ નવકાર આપવામાં આવ્યો, એને નવકાર આપ્યો. એ બે સાધુઓએ નૈસાર નામના લાકડા કાપનારાઓના ઉપરીને નવકાર આપ્યો. નવકાર આપ્યો એટલે નમ્રતા આપી. પેલા એ નવકાર લીધો એટલે નમ્રતા લીધી, કૃતજ્ઞતા લીધી. તમે પારાવાર ઉપકાર માનો, તમે પારાવાર ઉપકાર માનો, અને એની ઉપર લોક વિરુદ્ધ જ જાઓ. અનાત્મા તમે એક્સ્ટ્રીમ એવું કોઈ કોસ્મિક ઓર્ડર વિરુદ્ધનું, દાખલા તરીકે વેરમ મજ્જમ ન કહે, બરાબર બતાવી દઉં. એને તમે બરાબર બતાવી દો. ક્યાંય કોઈને મારે બતાવવું નથી ભાઈ. 7 પેઢી સુધી એ વેરો ચાલે. મારે અહીંયા પૂરો કરી દેવો છે હિસાબ. મારે તમારી જોડે વેરા અંતરાનો સંબંધ આવતા હવે લઈ જવો નથી. હું માફી માંગી લઉં છું તમારી. બીજો કે એની ભૂલ ને તું માફી માંગે છે, હું 1000 વાર માફી માંગુ છું. મારું કોઈ એવું કર્મ કે તમે મને કેમ મળ્યા કે તમે ભૂલની પરંપરા કર્યા જ કરો, હું માફી માંગવાની પરંપરા કર્યા જ કરીશ. તમને આખી દુનિયા કહેતા તમે બેવકૂફ છો. અલીએ કહ્યું મોહમ્મદ સાહેબને, એ ડંખ મારવાની એની કુટેવ નહીં છોડે. મોહમ્મદ સાહેબે કહ્યું તો એને બચાવવાની મારી આ ટેવ હું કઈ રીતે છોડું? કઈ 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 એ આ છે વેરમ મજ્જમ ન ખેડે, વેરમ મજ્જમ ન ખેડે. તરત ભગવાને એ કીધું. હા હા, મરુભૂતિના બહુમાં પોતાની પત્ની વસુંધરાને દુરાચારી બનાવી એના જેઠે. તારા સાચું ચરિત્ર તમને ખબર છે, માફ કરી, માફ કરી દે. મારે લઈ જવું નથી, નથી લઈ જવું. તમે વિચાર તો કરો, તમે અંદર ઊંડે જવાનો પ્રયત્ન કરો. રાજા અરવિંદે કમઠને ઊંધે ગધેડે બેસાડી નગર બહાર મોકલી દીધો. હું પાર્થનાથ ભગવાનની વાત કરું છું. નગર બહાર મોકલી દીધું. પેલો તાપસના આશ્રમમાં જઈ તપસ્વી બની ગયો, બીજો રસ્તો જ નહોતો. હા, નાનો ભાઈ મરુભૂતિ માફી માંગવા ગયો, પાર્થનાથ ભગવાન માફી માંગવા ગયા કે અરે રે રાજાએ તમને આવો ત્રાસ કર્યો ને મારા નિમિત્ત બને, મારી પત્નીના નિમિત્ત. તમે વિચાર તો કરો. ભગવાન એ કહેવા માંગતા હતા કે મને નેગેટિવ હિસાબ કોઈ મારું લેણું તમારી પાસે કઈ નહીં, અને તમારું જેટલું લેણું છે ને હું ચૂકવી આપું છું, ચૂકવી આપું. અન્ય 10 ભાવ સુધી પરંપરા ચાલી. તારતાજ ભગવાન પોતે ભીલ બને અને એ વખતે આ કમઠ સર્પ બને, કરડ્યો હોય એને જ કરડે. તમે સામાન્ય નહીં માનતા. તમને તમારા પાડોશી જોડે કે દેરાણી સાથે કે બહેનોને સાસુ સાથે કે છે આ છે મારી જોડે કેમ આમ? અરે ભાઈ, બહુ પરંપરાનું કારણ છે. એના એ પાત્રો એ રીતે જન્મે છે, નજીક આવે છે, પોતાનું વેર વસૂલ કરે છે. કાં તો તમે પણ આવે પછી બહુ પરંપરા. તમે કહો મને હિસાબ છૂટે કરવો છે, તારા સાથે છૂટે કરી નાખો. તારા તાંતના ભવની અંદર એ કમઠ નામનો વ્યંતર દેવતા બન્યો, અને એ કમઠ એ મેઘમાળી જઈ રહ્યો હતો. ભગવાનને તપસ્યા કરતા જોઈને વેર ઉછળી આવ્યું, એને ઉછળી આવે. હે, બીમાર હોય ને ઉલટી થાય બાપડાને, આપણામાંથી કોઈ અહીંયા ઉલટી કરે તો અરે હું સાફ કરી આપું ભાઈ, એમાં એનો વાંક નથી. બાપડો બીમાર છે, ક્રોધ કરનારો બીમાર છે. મારા ઉપર કેમ ક્રોધ કરે? મારો શું? તમે સમજ્યા નથી, તમે એને ઘૂંટ્યું નથી. ગૌની પરંપરામાંથી મુક્ત આ તમારે સમજવું છે. અને તમે એકવાર જો સમજી લીધું, હા, સમ્યક દર્શન આપી દીધું ભગવાને, એને સમ્યક દર્શન આપ્યું. ના,
મેઘમાળી તમે દર્શન પામી પ્રભુનો પારાવાર ઉપકાર માનતા સમજ્યા ને પોતે ભગવાન પર કરેલા ત્રાસની ક્ષમા માંગતો ગયો, પરિવર્તન કરી દીધું. તમે ને હું ક્યારે પરિવર્તન કરી શકીએ? હું અને તમે પોતામાં પરિવર્તન કરીએ ને તો જ પરિવર્તન કરી શકીએ. તમે ને હું જો પોતામાં પરિવર્તન ન કરીએ હા તો આપણે પરિવર્તન કરી શકતા નથી કરી શકતા. આ જે દિવ્ય તત્વ છે હા બીજા ચક્રની અંદર જેને આપણે સ્થાપ્યું છે દેવની દિવ્ય, એ આપણું શરણ છે, એ આપણો આદર્શ છે. વારંવાર એ વિચાર કરવો હા કે ભગવાન વર્ધમાન સ્વામી તમારી માફત કોઈ ચંડ કૌશિક મને ડંખ દે અને હું એને બુજ્જ કહી શકું. ક્યારે આવશે? આવશે, ચોક્કસ આવશે. પણ તમે જો એ પ્રાર્થના કરશો હા એ ફિલિંગ ઇવોક કરશો, તમારામાં એ ફિલિંગ જાગૃત કરશો તો જ બનશે. અને એ માટે હેમચંદ્રાચાર્ય મહારાજે જેમ કહ્યું એમ નામાકૃતિ દ્રવ્ય ભાવે ભગવાનનું નામ ભારતના એની આકૃતિ હા એ આ પદ્માસનમાં બેઠેલા છે એ આકૃતિ એમનું દ્રવ્ય જ્યારે ભારતનાથ નહોતા થયા એ પહેલાના એમના ભવો અને ભારતનાથ થયા એમનો ભાવ સમાવત્સરની અંદર 12 પરસદાની સામે એમને જે દેશરાનો વરસાદ વરસાવ્યો જેની હું ને તમે ચર્ચા કરી રહ્યા છીએ, આપણું ચારે ગુણકારી છે. મને એક પ્રસંગ યાદ સાચવનો છે, કદાચ તમને ખબર હશે નહીં પણ હોય. તામ્રલિપ્તિમાં સાગર દત્ત નામનો સમજ્યા ને એક વણિક પુત્ર હતો, પિતા બહુ શ્રીમંત હતા સમજ્યા ને અનેક કન્યાઓ આવતી. એને એક વખતે એને અવધિ જ્ઞાન થઈ ગયું અને અવધિ જ્ઞાનમાં એને જોયું એનો આગલો ભાવ હા પોતે બ્રાહ્મણ હતો અને પોતાની જે પત્ની હતી એને પરપુરુષ સાથે સંબંધ હતો અને પત્નીએ એક વખત એને ઝેર આપી દીધું. ઝેર આપીને બેભાન થઈ ગયો. પત્ની સમજી મરી ગયો છે એટલે પેલો પરપુરુષ અને પત્નીએ બંને જણે ઉચકીને ફેંકી દીધો બહાર હા નદીને કિનારે. નદીમાં ખેંચાતો એક જગ્યાએ કોઈ ઝાડનું થડ પડેલું એમાં અટકી ગયો. સમજ્યા ને શું? આવી હાલતમાં એને જોઈને કોઈ ગોવાલણ સ્ત્રીએ અરે 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 આ બિચારો મરી ગયો નથી લાગતો, અરે હજી કઈક અવાજ આવે છે એનામાં. બચાવી લીધો, પોતાને ઝૂંપડામાં લીધો, એની સારવાર કરી. મને કોઈ કથા લંબાવવી નથી, મને એની પાછળના કથાનુયોગના પ્રિન્સિપલ તરફ તમારું ધ્યાન ખેંચવું છે. કથાઓ તમે શાસ્ત્રમાં જોઈ લેજો. હું તમને જે કથાઓ કહું છું શાસ્ત્રની છે, ભારતના ચરિત્રમાંની છે. અને એને સાજો કરે. ગોવાલ સ્ત્રીને પણ કોઈ પૂર્વનો ભાવ હશે એને ક્યાંય કંઈ પૂર્વના ભાવ વગર બનતું નથી. તમે વર્તમાનમાં એ કરો, મારો અને તમારો ભાવ ધર્મ માર્ગનો હોજો, પ્રેમનો હોજો, વેરાત્રાનો ન હોજો. તમે આ કરજો, તમને જે કોઈ મળે ને. અચ્છા આવી માસ્ટર કી આ છે કે તમે ભાવ એ કરો. આપણે હું ને તમે મળ્યા છીએ, મને તમારા માટે ભાવ થાય છે, તમને પારાવાર ભાવ છે મારા માટે, પારાવાર ભાવ છે. 2 કલાક ને 3 કલાક ને 3.5 કલાક બોલવાનું હોય. મને ઘણા ભાઈ બહેનો કિરીટભાઈ તમને પરિશ્રમ બહુ, મને ખુશી છે, પરિશ્રમ નથી. તમને નહીં કહું તો આ બધું કોને કહીશું? મને આની આ વાતની ખુશી છે, તમે સમજી લો. હા પણ હું પ્રાર્થના એ કરું છું કે મારો અને તમારો આ સ્નેહ સંબંધ, આ વાત્સલ્ય, એકબીજા પ્રત્યેનો ભાવ, સદભાવ ધર્મ માર્ગે સહાયક બનો. ક્યારે રાગદ્વેષના વેરાતરા ન આવે.
હા, તમે કહ્યું ને મેં ના માન્યું તમને ખોટું લાગી ગયું, મેં કીધું ને તમે ના માન્યું તમને ખોટું લાગ્યું, પણ ચાલ્યું એ. આપણા આસક્તિના ભાવો, આપણી આસક્તિના ભાવો સંસારમાં ભ્રમણ કરાવે છે. સમજા ને? ગોવાલન સ્ત્રીએ કોઈને બચાવ્યો એની એને ખુશી હતી, બેભાન પડામાં એની સારવાર કરવાની એને ખુશી હતી. આ જયારે જાગ્યો એને આભાર માન્યો, પારાવાર આભાર માન્યો, અને પારાવાર આભાર માની અને પરિવ્રાજક સાધુ થઈ ગયો. કારણ કે પોતાની બ્રાહ્મણી પત્નીને બહુ ચાહતો તો, અરે આવું જ છે, આ સંસાર જ આવો છે. માળવાનો રાજા ભરતહરી સાધુ થઈ ગયો, એને એ અમરફળ આપ્યું ને એ અમરફળ પાછું આવ્યું. ઓહો, ધિક્કાર છે કામદેવને. હું જેને પ્રેમ કરું છું એ કોઈ બીજાને કરે છે ને બીજો ત્રીજાને, ત્રીજો ચોથાને, સંસાર જ આ છે. આ દુઃખના બનાવ નથી, પરમ સુખના બનાવ છે, આંખ ખોલનારા બનાવ છે. આપણને લાગે ઘરે રે બિચારા ભર્તૃહરિને ભગવાન જગાડવા માંગતા હતા. ઉઠવે ક્યાં સુધી આમાં પડ્યો રહે, એ આને જગાડવા માંગતા હતા. જાગી ગયો, એ પરિવ્રાજક થઈ ગયો, પણ મૃત્યુ પામ્યો. અને મૃત્યુ પામી અને એ તામ્રલિપ્તિના શેઠનો દીકરો સાગર દત્ત બન્યો. પેલી એ પણ એ જ ગામની અંદર કોઈ શ્રેષ્ઠીને ત્યાં એ ગોવાલણ જે હતી ને એ દીકરી તરીકે જન્મી. અને એને આને જોતા એની પ્રત્યે એની પ્રત્યે સમજાને પ્રેમ ભાવ ઉત્પન્ન થયો. પિતાને કહેવા લાગ્યું, હા, કે મારે માટે તમે આ શેઠના પુત્રનું કહો. સાગર દત્તે પેલું આવેલું, સાગર દત્તનો વિરોધ હતો. શેઠે કહ્યું, તામ્રલિપ્તિના શેઠે કહ્યું કે મારો દીકરો સ્ત્રી માત્રને ધિક્કારે. પેલી ખૂબ હોશિયાર હતી, એને એક શ્લોક લખીને મોકલ્યો. એ શ્લોકમાં લખેલું, હા, કે એ અણસમજ છે, હા, કે સ્ત્રી જાત બધી એવી હોતી નથી. તું પોતે દૂધનો દાજેલો છાસ ફૂંકે છે. સમજ્યા ને? પેલા એને શ્લોક મોકલા. લાંબી છે કથા, તો ભારતના ચરિત્રમાંની કથા છે, તમે જોઈ લેજો એને. સમજ્યા ને? બે વચ્ચે લગ્ન થયું, એના પૂર્વના એ ભાવો જાગી ઉઠે. તમે મળવાનું તો રાખો, જોવાનું તો રાખો. હા, લગ્ન થયા એ બહેના. સમજ્યા ને? એનો સસરો એ ગામમાં તામ્રલિપ્તિ રહેતો હતો. એ સિંહળ દ્વીપ પાસે પાટલાપથ નગરમાં ગયો. પિતાની બધું ધન વગેરે સાગર દત્ત પાસે આવ્યું. સાગર દત્તે પોતે વાન લઈ અને પ્રયાણ કર્યું. વાન તૂટી ગયું. બીજી વાર, ત્રીજી વાર, ચોથી વાર, 7 વખત લોકો કહેવા લાગ્યા માં કમનસીબ છે, જે કઈ કરે આના સુકન પણ ખરાબ. સાગર દત્ત નિરાશ થઈ ગયો. તમે જો બહારનું સાંભળો છો, ઇફ એટ ઓલ યુ આર ઇન્ફ્લુએન્સ બાય ધી આઉટર સાઇડ, તમને આ જ બનશે. તમને થશે મારા જેવું જ કામ આ બાજુવાળાએ શરૂ કર્યું હતું. 6 ગાડી છે આજે, અને મારે હજી ઘર નથી ચાલતું. આવી બન્યું. અરે તમે વિચાર કરો, કોઈ કર્મ છે ને કર્મ દૂર થઈ જતા. સમજ્યા ને? શું એક વખત, હા, કુવામાંથી એક છોકરો પાણી કાઢતો હતો. બહુ પ્રયત્નથી એને કાઢવા પ્રયત્ન, નહીં નીકળ્યું. બીજી વાર, ત્રીજી વાર, ચોથી વાર, 7મી વાર નહીં નીકળ્યું. સાગર દત્તે એને કીધું, અલ્યા, હા, પાણી નીકળવાનું નથી, પાણી અંદર નથી ને, કાં તો તારા હાથે નથી નીકળવાનું, તારું ભાગ્ય ફૂટેલું છે. પેલો કે મારું ભાગ્ય કોને બનાવ્યું? મારો પુરુષાર્થ મારું ભાગ્ય બનાવે છે. છોકરો કે એને 8મી વાર નાખ્યું, અંદર નીકળ્યું પાણી. એને કીધું તમારે પીવું છે? આ પહેલા પીઓ તમે. આંખ ખુલી ગઈ. ચાવીઓ છે, ચાવીઓ છે. સાગર દત્તની કોઈ વાર્તા નથી, કથા છે.
એને એક વાન લીધું અને માલ ભરીને ગયો. એ માલ ભરીને ગયો અને પવન એવો વાવા લાગ્યો. પવન કોઈ જો તમે કથામાં આવે છે, હા, એ માન જે આચાર્ય ભગવંતે લખી હતી એને લખ્યું છે, 8મી વખત પાણી નીકળ્યું, પેલા છોકરાએ કીધું સાહેબ પીવું છે તમારે, ત્યારે એને શુકનની ગ્રંથિ બાંધી. શુકનની ગ્રંથિ બાંધી કે આ પ્રેરણા આપે એવી વસ્તુ છે. મેં તમને પ્રસંગ કહ્યો છે, હું વર્ષો પહેલા સરબજારની અંદર કામ કરતો હતો, સમજ્યા ને? તો એ વખતે સાંજે 6 વાગ્યા પછી ઘેર જતા પહેલા શું 8-10 જણ અમે ભેગા થઈએ, અડધો કપ ચા પીવાની. એક આનામાં ચા આવે, અડધો આપણી બે વચ્ચે અડધી ચા. હા, કેટલા જણ છે? 10 જણા. 5 મંગાવો, 5 કપ ચા અને 2 રૂપિયાનો નાસ્તો. બસ એ નાસ્તો. એમાં એક ભાઈ કોઈ નાસ્તો લેવા ગયું, મને ગ્રંથિ યાદ આવી છે. હું તમને આ વાતો એટલે તમે શુકનની ગ્રંથિ કોઈ દાડો બાંધી છે? શુકન ગ્રંથિ શાસ્ત્રકારે શબ્દ આપ્યો છે. હા, એક ભાઈ કે હજી ખાવાનું નાસ્તો આવે, હા, એટલામાં હું હમણાં 6માં 5 કમ છે, હા, તો સ્ટોક એક્સચેન્જ પોસ્ટ ઓફિસ બાજુમાં છે ને, એમાંથી હું કાર્ડ લઈ આવું કે. હા, એટલે બીજાએ મસ્કરી કરી. એ કે અરે પોસ્ટ ઓફિસમાં જાય છે એના કરતા ઉપર KRPની ઓફિસમાં જઈ પ્રેસિડેન્ટની અને શેરબજારનું કાર્ડ લેને. મારા દેખતા એને ખિસ્સામાંથી એને આમ કરીને આમ ખિસ્સામાંથી રૂમાલ કાઢ્યો, ગાંઠ મારી. તમે સમજ્યા કે હું પણ કંઈ સમજ્યો નહીં. એ વખત આ શુકન ગ્રંથિ એવું હું કંઈ સમજો નહોતો, મને ખબર પણ નહોતી, સમજ્યા ને? પેલો જઈને પછી આ નાસ્તો લઈ આવ્યો ને આ કાર્ડ લઈને આવ્યો ને બધાએ પીધું ને પતી ગયું. 3 મહિનામાં એને કાર્ડ લીધું છે. અમારી જોડે ચા પીતો હતો, બીજા કોઈની ઓફિસમાં કામ કરતો હતો, નોકરી, શેરબજારનું કાર્ડ લીધું. સમજ્યા ને? આવ્યો 3 મહિના પછી કાર્ડ પાસ થઈ ગયો. અમને ખુશી થઈ. આવ્યો ને મને મીઠાઈનું બોક્સ આપ્યું. મેં તું મને નહીં, પેલા ને આપ. તારી મસ્કરી જેને કરી હતી એને મને કહ્યું, મને કે હું પહેલા એને આપી આવ્યો. તો તમે વિચાર કરજો. મેં કહ્યું તે ખિસ્સામાંથી એ મને કે એ શકુન છે, શુકન છે. કોઈ એ કીધેલા શબ્દો તમે શુકન કરી લો, તમે એને શુકન કરી લો. સમજ્યા ને? તું તમે એવી કોઈએ તમને પેલાએ તો મસ્કરી કીધેલી, 2 પૈસામાં પોસ્ટકાર્ડ મળતું હતું, 2 પૈસાનું કાર્ડ લેજે, 62,000નું કાર્ડ લે શેરબજારનું, ઘાસ મારી. તમે જુઓ, આ જગાડનારી વાત છે. મારે જાગવું છે, તમને જગાડવા છે. એ દાખલો મેં તમને કહ્યો છે. 12 ગામથી આવેલો પાટણની અંદર અને દેરાસરોમાં દર્શન કરતો તો એમાં 32 ઇંચના ઋષભદેવ ભગવાનના પ્રતિમાજી સિદ્ધરાજ જયસિંહ રાજ વિહાર દેરાસર બંધાવેલું. હા, પાસીલ નામનો એ યુવાન એ દેરાસરમાં આ ભગવાન જોયું, આશ્ચર્ય પામી ગયો. ઘણીકમાં અહીંયા ઉભો રહે, પછી ભગવાન જો, પાછો અહીં આવે, ભગવાન જુએ, અહીં ઉભો રહે, અહીં આવે, ત્યાં જાય, અહીં આવે. પાટણના છાડા શેઠ, હા, 66 લાખ સોના મોર એમની પાસે કહેવાતી. એની એકની એક સંતાન હસુમતી નામની દીકરી વિધવા થઈ ગઈ, પરણાવીને 16 વર્ષની ઉંમરે. એ દરરોજ આ દેરાસરમાં પૂજા કરવા આવતી. સવારના 7 વાગે આવે, 12 વાગ્યા સુધી દેરાસરમાં જ પૂજા સેવા, બીજું ત્રીજું પખાડ આંગી, ઘેર 1 વાગે જાય. એ હસુમતી આ દેરાસર પેલો અહીં જાય ને અહીં જાય, ખીજાય. હસુમતીએ કહ્યું, હા, દેરાસર બાંધવું છે, આમાં ભગવાન બનાવવા છે. પેલું ઉભો રહી ગયો. પેલા એનું વસ્ત્ર હતું ને એને ગાંઠ મારી કે ભગવાન બને. એને કીધું હા બે
હું જ્યારે બનાવું ને દેરાસર, તમને આમંત્રણ મોકલીશ. પ્રતિષ્ઠા તમારે હાથે કરાવવાની છે, સમજ્યા ને? નાક કાપીને એને શબ્દોમાં, આપણી ભાષામાં નાક કાપીને એને હસુમતીના હાથમાં આપે. હસુમતીને લાગ્યું ગાંડો છે, સમજ્યા કે નહીં? શું ચાલી ગયું. તમે શકુરની ગાંઠ બાંધો. સાગર દત્તે ગાંઠ બાંધી, સમજ્યા ને? વાણ લીધું ને ગયો. પવન એવો જ્યાં જે ગામમાં માલ એને વેચવા જવું તું ને, શું એનાથી વિપરીત દિશાનો પવન. તમે જે થાય છે તારા માટે સમજજો. મને અહીં ફરી સુંદર શેઠની કથા કહેવી નથી, અકબરના વઝીરની કહેવી નથી, એરોડ્રોમ પર બેગ ગુમ થઈ ગયાની કહેવી ને, કઈ નથી કહેવી. તમે લગાડી દેજો. એ જે થાય સારા માટે. તમે ધાર્યું એમ જ થાય એ સારું એ નહીં માનતા. પ્રકૃતિમાં જે બને છે સારા માટે બને છે, સમજ્યા ને? પવનથી ખેંચાઈ ગયેલું વાણ રત્ન દ્વીપ ઉપર ઉતર્યું. લોકોએ ચીજ વસ્તુ જોયેલી નહીં. રત્નોની તો ખાણ હતી. લોકો મુઠ્ઠી ભરીને રત્નો આપતા. આની સામે શું આપો છો, આની સામે શું આપો છો? એને બધો માલ વેચી નાખ્યો, એટલા રત્નો લઈ લીધા. એટલા બધા રત્નો લીધા, નહીં જોયેલા, નહીં કલ્પેલા, એટલા બધા એને રત્નો લીધા. સમજ્યા ને? તો ખૂતી થઈ ગઈ અને નીકળ્યો. ખલાસીઓની દાનત બગડી. ખલાસીઓએ કીધું આટલું બધું? આપણે તો ઘણા વાનો ઉપર ઘણાની જોડે ગયા, હા, લૂંટી લઈએ, ડૂબાડી દઈએ. ખલાસીઓમાંથી એક જણ કે જુઓ, એ વખતે કઈ લેશિયાઓ કામ કરે છે એ લાગશે તમને. હા, ઝાડ કાપી નાખીએ ને પછી જાંબુ ખાઈએ, મોટા ડાળખા. હું આમાં ઊંડો ઉતરતો નથી, સમજ્યા ને? આમાં ઊંડો ઉતરતો નથી. તમે એને વિચાર કરજો. સ્વાધ્યાય આ માટે છે, ભગવાનની કથા આ માટે છે. ક્યાં કયું ઇન્જેક્શન લાગવું પડશે? હા, એ લોકોએ ખલાસીઓએ નક્કી કર્યું. એક દાડો બાંધીને મુસ્કેરાટ, સમજ્યાને, એને દરિયામાં નાખ્યો. મધ્યરાત્રે એક પાટિયું મળી ગયું, બંધાયેલો, પોતે પાટિયાને વળગી પડ્યો, પાટિયું ખેંચી ગયું. એને ભગવાનનો ઉપકાર માન્યો. એને કહ્યું મારે, સમજ્યા ને, જે માલ મેં ભર્યો તો એના સવાયા કરવા હતા, તે સહસ્ત્ર ગણા કરી આપ્યા. મારે ભોગવવાના નહીં હોય, ભલે મૃત્યુ આવે. એના હૃદયમાં ભાવ આ હતો, સમજ્યા ને? વિશ્વ વ્યવસ્થાને જે ગમ્યું તે ખરું. જ્યારે કમાયો ને ત્યારે વિચાર કરતો હતો કે પૂર્વના વડીલો જે છે ને, હા, એ પૂર્વના વડીલોના આશીર્વાદથી આ કમાયો છું, દેવગુરુની ભક્તિથી કમાયો છું. ધનદની ગાથા તમે યાદ કરો. હું જ્યાં જઉં ને, મુંબઈની અંદર પણ જે વખત ચોપાટી કે વાલકેશ્વરના વાર્તાલા, ત્યારે હું યાદ કરું છું કે 5 વર્ષ પહેલા મેં કહી હતી, યાદ કરો છો? પૂછું છું, આમ પૂછું છું, તમે કરો છો ના? ખબર છે ને? હા, સારું બને તો વડીલોનો ઉપકાર માનવો, દેવગુરુનો ઉપકાર માનવો. ખરાબ બને, પોતાના કર્મ ખપી રહ્યા છે એમ માનવું. કરો છો ના? તો તારું ખરાબ કઈ બનતું નથી. અરે ખરાબ રોજ બને છે, માથું પટકીને કે. તો પછી કર્મ ખપે છે એમ માન્યું નહીં? નથી માન્યું. અને જો તમે નહીં માનો, કર્મ ખપતું નથી. કર્મ એની સ્પીડથી ખપે છે. અને ભૂલતો નહીં, કર્મની સ્પીડ ઘણી સ્લો છે. હા, જગતની ઘંટીમાં કચરાવાપણું છે ને, ઘંટી ઘણી ધીમી ચાલે છે. માણસો પીલાતા હોય છે, રીબાતા હોય છે, એ માને ઘણી ધીમી ચાલે છે. આ સમજો તમે. એ માને કર્મ ખપી રહ્યું છે, ઝપાટા બંધ ચાલતું. અને જ્યારે પડ્યો એની મેળે ભીનું થઈ અને એક હાથ છૂટો થઈ ગયો, દોરડામાંથી મુક્ત થઈ ગયો, પાટિયું પકડીને કોઈ નગર આવી ગયું,
પાટલા પથ હતું. અરે મારા સસરા અહીંયા રહે છે. સસરાને ત્યાં ગયો, એને કહ્યું કે આ બન્યું ને આ થયું આ પ્રમાણે, ને ખલાસીઓએ મને દરિયામાં આમાં નાખી દીધું. હા, સસરાએ કીધું તમે બચી ગયા કે હું આભાર માનું છું, આભાર માનું છું. તમે કહ્યું ના ના મહત્વની, તમે કઈ સારું બન્યું આભાર માન્યો. સસરાએ કીધું આ તમે બચી ગયા, મારી દીકરીનું સૌભાગ્ય રહ્યું, આભાર માનું છું. હા, અને સસરાએ કહું તમને, હા પેલા ખલાસીઓ તામ્રલિપ્તિ નહીં જાય કે અહીં જાઓ, અહીં જાઓ. અને એ જ બન્યું. ખલાસીઓ આવે. સસરાએ રાજાને વાત કરી. સસરા નગરમાં પ્રતિષ્ઠિત હતા. રાજાએ માંગ કરી અને કહ્યું મારા જમાઈની આ હાલત બની છે. અને એ ખલાસીઓનું એ વાન એની નિશાનીઓ આપી. ખલાસીઓ આવા છે, આટલા છે, આ પ્રમાણે છે. સમજ્યા ને? પેલા બધા આવ્યા દરબારમાં. રાજા સમજી ગયા. રાજાએ સાગરદત્ત સસરાને કહ્યું સમજ્યા ને, તું તમારા જમાઈને ગુપ્ત રીતે બોલાવી બતાવો. પેલા લોકો નજરાણું લાવેલા, કારણ કે જે રાજમાં વાણ ઉતરે એને એનું કંઈક બક્ષિસ આપવી જોઈએ અને ટેક્સ ભરવો જોઈએ. પેલાઓએ નજરાણું મૂક્યું. સાગરદત્ત સસરાએ કીધું આ જ વાણ. રાજાએ હુકમ કર્યો. સમજ્યા ને? આ બધા બેઠા છે ને એ લોકોને હમણાં અહીંયા નજર કેદ કરું છું. વાણ તપાસો. વાણ તપાસું. જે વર્ણન આપ્યું તે રત્નો નીકળ્યા, બધાને પકડવામાં આવ્યા. રાજાએ કીધું બધાને સૂલી પર ચડાવો. બે લોકોએ આવી રીતે મધ્યરાત્રિએ ડુબાડી દીધો છે સાગરદત્તને. સાગરદત્તે કહ્યું એમની સાઈ જો ન હોત ને હું રત્નદ્વીપે પહોંચ્યો ન. અરે પણ રાજાએ કહ્યું, એને કયો દગો કર્યો. હું ક્ષમા નહીં કરું તો કોણ કરતે? સાગર તમે વિચાર કરજો, વિચાર કરજો. હું આ પૂરું કરીશ, તમે એની ચિંતા નહીં કરતા. પણ તમે જો અહીંયા નહીં રોકાવ ને મોક્ષના માર્ગ ઉપર નહીં ચડી શકો. હું તમને એ કહું છું. અત્યાર સુધી જે આપણે 12 વર્ષ સુધી વાતો કરી પણ અંદર જો પ્રતીતિ ન થઈ, પ્રતીતિ હોય, પ્રતીતિ થવી જોઈએ. મુંબઈથી પ્લેનમાં બેઠો, પ્રતીતિ હતી. સવારે જાગી આંખ ખોલી તે નેવાર કહું એને ફ્રેન્કફર્ટ આવશે. ફ્રેન્કફર્ટ આવ્યું અને ફ્રેન્કફર્ટથી જ્યારે બેઠો ત્યારે ખાતરી હતી અમેરિકાનું નેવાર કહું છે. તમને ખાતરી છે? તમને ખાતરી છે કે મહાવિદ્ય આવશે? મારે એને તમારે ખાતરી કરવી જોઈએ. રાજાને ખુશી થઈ ગઈ. પારાવાર રાજા એને મંત્રી બનાવ્યો. હું વિસ્તારમાં જતો નથી, મને મહત્વની વાત કરવી છે. એને એક સંકલ્પ કરેલો, જે રત્નો લીધેલા એમાં એને એક મોટું માણેકનું રત્ન મળેલું. તો એને વિચાર કરેલો આ રત્નમાંથી દેવાધિદેવની પ્રતિમા બનાવવી છે. કોણ દેવાધિદેવ? કોની પ્રતિમા બનાવવું? એ દરરોજ વિચાર કરતો કોને બનાવવું, કોને બનાવવું. જેને પૂછતો એ દરેક જણ કે સમજાને અમારા ભગવાનને બનાવું, અમારા ભગવાનને બનાવું. એને કહ્યું એ દેવાધિદેવ હોય તો હું બનાવું, પણ મને અંદર પ્રતીતિ ખાતરી થવી જોઈએ. એને કોઈ મહાપુરુષને પૂછ્યું કે હું શું કરું, મને ખાતરી, હું પોતે સંશયમાં પડી ગયો છું અને મારું આયુષ્ય પૂરું થાય એ પહેલા મારે ભગવાન બનાવવા જોઈએ. શું પેલા જે મળ્યા એ મહાત્માએ કહ્યું અમને શું પૂછે છે? તો કે કોને પૂછું? તો કે રત્નના અધિષ્ઠાયકને પૂછ. પેલી પાછળની વાતોમાં પણ એ જ આવે છે. પેલા એ નક્કી કર્યું હા કે મારે દેરાસર બનાવવું છે. એને એક મહાત્માને પૂછ્યું કે મારે એક દેરાસર બનાવવું છે, 32 ઇંચની પ્રતિમા. પેલા મહાત્માએ કીધું રાજવિહાર જેવું પાટણના. હા એક્ઝેક્ટ એ જ.
પૈસા છે નહીં, શું કરું? તો એને કીધું મને શું પૂછે છે? ઋષભદેવના પ્રતિમાજી છે, ચકેશ્વરીને પૂછ. તમે કોઈ દાડો પદ્માવતીને પૂછ્યું? ના, હું તમને પૂછું છું. એને અઠમ કર્યો ચકેશ્વરીનો. સ્વપ્નમાં ચકેશ્વરી આવ્યા, એને સ્વપ્નમાં કહ્યું માતા રાજવિહાર જેવું મંદિર બનાવવું છે, શું કરું? પૈસા નથી. અરે પૈસા તું કરે છે, તારી પાછળ ઘરના પાછળ વાડામાં ખોદ, વડના ઝાડથી 7 ડગલા ખોદ્યું, ચરૂ નીકળ્યા સોના મોરના. પત્ની આવીને કીધું આટલું ધન. એને કીધું દેવદ્રવ્ય છે, અડતી નહીં તું. રાજાને જાહેર કર્યું મારા ઘરમાંથી નીકળ્યું છે, તમે ગણી લો, દેરાસર બનાવવાનો છું. બનાવ્યું દેરાસર. હસુમતીને આમંત્રણ મોકલ્યું કે બહેન તમે પધારજો, દેરાસર થઈ ગયું છે. શુકનની ગ્રંથિ હજુ આ પૂરી કઈ રીતે થાય? પેલા એ વિચાર કર્યો માણેકના પ્રતિમાજી કઈ રીતે બનાવવું. અને સમજ્યા ને? રત્નના અધિષ્ઠાયક ને તું પૂછ. હા, પખાળથી, દૂધમાં પાણી નાખીને પખાળથી એ પાનાના રત્ન, માણેકના રત્નનો અભિષેક કર્યો, પૂજન કર્યું, અઠ્ઠમ કર્યું. સાગરદત્ત થાય અને અઠ્ઠમ કર્યો. સમજ્યા ને? સ્વપ્નમાં રત્નનો અધિષ્ઠાયક આવ્યો. હા, સ્વપ્નમાં એને પ્રતિમાજી આપ્યા ભગવાનને. આ દેવાધિદેવ છે. વિતરાગ હોય દેવાધિદેવ હોય, જય વીરાય. વિતરાગતાનો જય થવું. તો આના પ્રતિમાજી બનાવીને કેવી રીતે બેસાડું? હું તો કઈ જાણતો નથી. હા, કોઈ સાધુ મહાત્માને પૂછતું. જૈનોના ઉપાશ્રયમાં ગયો, જઈને પૂછ્યું એને. હા, સાધુ મહાત્માએ કહ્યું અમને શું પૂછો છો? પુંડ્રવર્ધન નગરની અંદર ભગવાન પાર્થનાથ બિરાજે છે, એમને પૂછ્યું. એ વખત ભગવાન વિચરતા હતા. ભગવાન વિચરતા હતા. ગયો પુંડવર્ધન રાજાની આજ્ઞા લઈને. શું? રાજાએ કીધું હું પણ આવું. તું મારો મંત્રી નથી, ધર્મ મિત્ર છે. પાર્થનાથ ભગવાનને એમને પૂછ્યું. એમણે વિતરાગની પ્રતિષ્ઠાનો આખો વિધિ બતાવ્યો. કઈ રીતે તપનો ભાવ હોવો જોઈએ. એને મંદિર બનાવ્યું. રત્નની પ્રતિમાઓ જે બની છે એને મંદિર બનાવ્યું. પછી દીક્ષા લીધી. દીક્ષા લીધીને દેવલોકમાં ગયો અને મહાવિદ્યમાં થઈને મોક્ષે જશે સાગરદત્ત. સમજી રાખો. રત્નની જે પ્રતિમા, રત્નની પ્રતિમાની વાત આવતા મને એ પ્રસંગ યાદ આવે છે. હા, મેં રત્નની પ્રતિમાઓ જોઈ છે, સ્ફટિકની જોઈ છે ને બીજા રત્નોની. વર્ષો પહેલા મારા મિત્ર રિખવદાસજી, હા, મેં એમને વાત કરતા કરતા કહ્યું કે સમેતિકરની જાત્રામાં કટગોલા ને અમુક જગ્યાએ રત્નના પ્રતિમા. મને કે કિરણભાઈ તમે મૂળ ભીતરી નથી ગયા? તો મૂળ ભીતરી મેં નામે નથી સાંભળ્યું. હું આ વાત નહીં કહું તો મને સંતોષ નહીં થાય. એને કહ્યું મૈસૂર બેંગ્લોર કોઈ વાર, મેં તો 3 વાર ગયો છું અને મૂળ ભીતરી નથી ગયા. ગોમતેશ્વર, મેં તો ગોમતેશ્વર 3 વાર ગયો છું. અરે ગોમતેશ્વર થી આગળ મૂળ ભીતરી છે. 1000 ખંભાનું મંદિર છે. સરસ મેં કહ્યું. હા, મેં કીધું તમે આ રત્નની પ્રતિમાથી 1000 ખંભાના મંદિરની વાતમાં આવી ગયા. મને કહેવાનું કારણ એવું છે કે ઘણા વર્ષો પહેલા ત્યાંના જાગીરદારનો છોકરો મદ્રાસ આવેલો ભણવા કોલેજમાં. હવે એને આ ખાવાનું જોઈએ ને ગમે તે ખાવાનું ન ચાલે. હા, એટલે કોઈકે કહ્યું હા કે સ્વામીજીને ત્યાં તું જા. એટલે કે મારી દુકાને આવ્યો. એ કે અહીંયા સ્વામીજી એવી કઈ વ્યવસ્થા? અરે સ્વામીજી કે મારું ઘર છે એ વ્યવસ્થા, તું મારે ઘેર જમજે. રિખવદાસજીનો તો સ્વભાવ હતો રહેવાનું મારે તારા.
એ કે ના, મને રહેવા કરવાની તો શાંતિ છે, સમજ્યા ને. 4 વર્ષ રહી અને પરીક્ષા આપી અને જતી વખતે પારાવાર આભાર માન્યો. એને કહ્યું, સ્વામીજી હું મૂડબિદ્રીથી આવું છું. ભીખુદાસજી કે મેં નામ પણ નહીં સાંભળેલું. તો ક્યાં આવ્યું કે હા તું ગોમતેશ્વરથી થોડું આટલા માઇલ છે, તમે વરસાદમાં નહીં આવી શકો, બાકી તમે આવો. રત્નના પ્રતિમાઓ ત્યાં છે કે, અને એનો બધી વ્યવસ્થા અને બધું અમારી પાસે છે. તમને મારા પિતાજી બધું બતાવશે. મને કે લાલચ થઈ કે ભગવાન ના એ કે હા કે અમે દિગંબર છીએ, દિગંબર છીએ. હું પહોંચી ગયો, રિકવદાસજી પહોંચી ગયા. અહીંયા શિવગંજ ઘણી વાર આવે, મદ્રાસથી ત્યાં ગયા, મળ્યા, એને બધું બતાવી. 98 એક પ્રતિમા બતાવ્યા સાહેબ, 92 કે 98, મને ચોક્કસ આંકડો યાદ નથી. શું ભીખવદાસજી મને કે કિરણભાઈ, હું બોરનું બેટ કઈ સમજુ નહીં કે પથ્થરો છે કે રતન છે. એટલે મેં ધીમેથી પૂછ્યું કે આ કોઈ ભારતમાં ઝવેરીએ જોયું છે? હા. એમને કહ્યું, અરે કલકત્તાના બહાદુરસિંહજી સિંઘી આવીને જોઈ ગયા છો. બહાદુરસિંહજી સિંઘી એટલે કલકત્તાના હેરી વિલ્સન. તમે અહીંના ઝવેરીનું નામ સાંભળ્યું હોય તો શું, ક્રાઉનના જેવેલર લંડનમાં ક્વીન એને વિક્ટોરિયાને ખરીદવું હોય ને પાસ, બહાદુરસિંહજી સિંઘીની સહી જોઈએ તો વોઇસરોય ખરીદી શકે. મને કહે કે હું મદ્રાસ આવ્યો, શું ખબર પડી? મને થયું કલકત્તા એકવાર જઉં, બહાદુરસિંહજી સિંઘીને મળું. તમે જુઓ, સજ્જન વ્યક્તિના વિચારો આકાર લેતા હોય છે. એક વાર દેરાસરમાં પૂજા કરતા હતા અને એક ભાઈએ આવીને પૂછ્યું, સમજાય ક્यों ઉપરે તલ પર કુછ है हिंदी में? ऋषभदास जी के मैं बताऊं, अरे वहां तो 2-3 प्रतिमा देखने जैसी है. ऋषभदास जी નો સ્વભાવ હતો, ઉપર ગયા, બતાવ્યું, समझे. पहला खुद થઈ ગયા, એને આભાર માન્યો. ऋषभदास जी ने कीधु, मद्रास में और भी ये मंदिर देखा? हाँ के साहब. ये देखा? हाँ साहब. और ये देखा? नहीं वो नहीं. चलो मैं आता हूँ आपकी साथ. પૂજાના કપડામાં ऋषभदासજી લઈ અને એને બીજા 2 મંદિર બતાવી આવ્યા અને એની અંદરની જોવા જેવી ચીજો. તમારું કરેલું કોઈ સત્કાર્ય નિષ્ફળ જતું નથી, તમે માનશો. મને મહત્વ આ કેવું છે. છૂટા પડતી વખતે પેલા એ કહ્યું કે કલકત્તા જબ આવો ને, મેં રાજકુમાર સિંઘી હું, મેરા પિતાજી બહાદુરસિંહજી સિંઘી હે. એનો મોટો દીકરો બહાદુરસિંહજી સિંઘીનો. હા, જરૂર આપણે વહાં ઉતરના. અરે ऋषभदासजी કે મને ભાવતું તું ને વૈદ્ય કીધું. શું? મેં કીધું સાહેબ 10-12 દિન में आता हूँ. હું કે ત્યાં પહોંચી ગયો કે, સમજ્યા ને. અને ત્યાં મારા એક સ્નેહીને ત્યાં ઉતરો, અગરસનજી નાતાને ત્યાં, તમે નામ સાંભળ્યું હોય તો. શું? એમને ત્યાં ઉતર્યો અને પછી મેં ફોન કર્યો. અરે 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 કે સ્વામીજી આપ આયો હો, राजकुमार सिंघी લીધો. શું? काम जिमने को आता है? तो क्या मैं कहूँ साहब जिमने का तो करेंगे अपने, पर राजा साहब से एक 5 मिनट मिलना है. राजकुमार सिंघी के सबूत हो तो राजा साहब को पूछना पड़ेगा. તમે જુઓ, તમે જુઓ, દીકરાને એના બાપને મળવું હોય ને પૂછવું પડે સાહેબ. તમે સમજ્યા ને? હા હા હા, 55% મારું એવું છે. તમે જીતુને ફોન કરો, એ કે ભાઈ ઉભા રહો જરા, મારે કિરણભાઈને પૂછવું પડશે. કોણ કિરણભાઈ? મારા બાપ. શું? હા, હું દારૂને મળે એમ ના બને, મારું ઠેકાણું ના હોય. તો 10 મિનિટ જઈ એમના રૂમમાં કીધું. હા, સમજ્યા ને? કલ 10 વાગે આવીને કહે કે 10 બજે કલ આપ આવો.
फिर जिम्नाता के नहीं के कल मेरा आंबील है। ऋषभदास जी ने तो मारो परिचय नहीं, ये 21 કે 22 વર્ષની ઉંમરના હતા ત્યારથી છૂટે મોડે કોઈ દાડો ખાધું નથી. કાં તો બેસણું હોય, કાં તો આંબીલ હોય, કાં તો ઉપવાસ હોય, કાં તો છઠ્ઠમ હોય. મને બેસણાથી ઓછું છૂટે મોડે ખાતું નથી. તો તમે વિચાર કરો. હું તમને આ વાર્તાલાપમાં ઋષભદાસજી ગુરુ મહારાજની વાતો પણ કહીશ. કેટલું શીખવાનું છે, કેટલું શીખવાનું છે. અને પછી સમજા ને તું કે મિલने के बाद पीछे करेंगे तो के पण आप 10 बजे पहले आ जाना. हाँ શું 5 મિનિટ का टाइम लिया है. હા એટલે તમે સમજો કે બેસીને નિરાતે કેમ છો કેમ નહીં. ના 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 ઋષભદાસજી કે હું 9:30 વાગે પહોંચી ગયો. હા રાજકુમાર જોડે બધી વાતો કરી, આમ તેમ 10માં 5 કમ હતી ને અંદર જઈ આવ્યા. એક્ઝેક્ટલી આવીને મને કે ચલો 10 વાગે છે. અમે અંદર ગયા. સમજ્યા ને મોટા એમાં અહીંયા તમારા બેડ મેં જોયા છે 6 જણ સૂઈ જાય. તમે સમજી લો 8 જણ સૂઈ જાય. ઋષભદાસજી વર્ણન કરતા હતા રાજા સાહેબ એકલા સૂતેલા. હું બહાદુરસિંહજી સિંઘીની વાત કરું છું. મેં એક વખત તમને જે કહ્યું એ કે જેના બાથરૂમની અંદર 1 કલાકે સુગંધ બદલાય, એ જે પૂરી ખાઈને તેલ ઘીની અંદર એક વાર જ એને તળવાની, એ ઘી કાઢી નાખવાની, એ ઘીમાં બીજી પૂરી. હું તમને એની વાત કરું. હું ઝવેરીઓને મળ્યો છું, વૃદ્ધ ઝવેરીઓને. હું ઝવેરીઓની વાત કરીશ કોઈ વાત, સમજ્યા ને. હા તમને આશ્ચર્ય લાગે. એ ગંધ ઉપરથી પકડી પાડે. હા એમને અંદર સૂતું નથી. ઝવેરા જોવું અને ભગવાન જોવા બેમાં ઘણું મળતા પણ છે. આજના ઝવેરીના છોકરાઓને મેં જોયા છે, આમ પડીકું ફેંકતા હોય વેલ્યુ. કરુણા આવે છે મને, આંખમાંથી પાણી ઝરે છે. હા કે આ રતનની અંદર તીર્થંકરો અને ચક્રવર્તીઓ પૃથ્વી કાયમાં હોય ને તો રતનમાં આવે. શાસ્ત્રમાં ઉલ્લેખ છે કે પૃથ્વી કાયની અંદર હોય તો એ લોકો રતનમાં આવે. ऋषभदासजी कहूँ जेवो गयो અને बैठो. समझान ओ मद्रास के बारे में तो मैंने बहुत सुना. बहादुर सिंह जी सिंघी कहवा लग्या, हाँ ये राजकुमार आया ने तो क्या प्रसन्नता मैंने थયું કે આમને આમ લેતી જતીમાં 5 મિનિટ પૂરી થઈ જશે. હા મેં કહ્યું, हाँ ઊભા થઈને राजा साहब हाँ एक प्रश्न पूछना है इसीलिए आया हूँ. पूछो के सुता के पूछो. समझा ने. हाँ क्या मैं पूछूं कि मूड़बिद्री में वो रत्न की प्रतिमाएं है. हाँ मैंने देखी है. तो के उसके बारे में आपकी राय क्या है. बैठा થઈ ગયા હતા. હું આ વર્ણન રાતના 9:45 વાગે સાર્થક કરું છું. 9:30 વાગે તમારી સામે. હું તમારો વખત બગાડતો નથી. બેઠા થઈ ગયા. હા એમને પેલું તકિયાનું ગાલ મચુરિયું ખોળામાં લીધું. એને કહ્યું, ऋषभदास मैं क्राउन का ज्वेलर हूं. मैंने जार का जवेरात देखा है. રશિયાના ઝારનું જવેરાત બહાદુરસિંહજી સિંઘીએ જોયેલું. એ એમના મોઢાનું મારા ધર્મમિત્ર ऋषभदासजी કહેતા હતા कि मैंने जार का जवेरात देखा है. निजाम का जवेरात तो कई बार मेरा हाथ से सरक गया है. એ વખતે નિઝામનો જવેરાતનો સંગ્રહ હતો. શું ऋषभदास ऐसा अमूल्य जवेरात इन आंखों से मैंने कभी नहीं देखा. હું પગે લાગ્યો કે ऋषभदासजी કે હું એમને 2 હાથ જોડીને પગે લાગ્યો. 7-8 મિનિટ પૂરી થઈ ગઈ. સમझे. मैं કીધું રાજા સાहब आपका बहुत उपकार.
આ વાત તમને મને હું હા 2 મહિનામાં મૂડબિદ્રી કરું. તમને હું આ એ માટે કહું છું, તાજમહાલ 50 વર્ષ પછી પણ હશે. તમે આ સમજી રાખો. હા, મેં મૂડબિદ્રીના આ રત્નના પ્રતિમાઓ 5 વખત જોયા છે. 5 વખત. દર વખતે સંખ્યા ઘટતી જાય છે, ઘટતી જાય છે. એને મને 92 કીધા હતા. હું પહેલી વાર ગયો ને 78 મેં જોયા છે. હા, પછી બીજી વાર ગયો ને 62 થઈ ગયા. એ લોકો ખેંચવતા જાય છે. ખરાબ માટે નહીં, વેચી નાખે છે એમ નહીં. કારણ કે બ્રિટિશોના વખતમાં मैं एक वक्त એને પૂછું, मैं गई साल देखा तो बहुत था, ये प्रतिमा नहीं है इसमें. मैंने कि कभी कभी पत्र लेकर वाइसरॉय तरफ से आते हैं अंग्रेज और चीज. हाँ, कोई वक्त के वाइसरीन आवे ने के हमको पसंद है तो क्या आपने कोई किंमतें આપી ન શકીએ? આપણે તો ભગવાન છે, આપણે ભગવાન કેમ આપી શકીએ? છેલ્લા હું મુંબઈથી નીકળ્યો મે મહિનાની 31મી તારીખે, એની 2 મહિના પહેલા મારા એક સ્નેહી મારી આ વાત સાંભળીને જઈ આવ્યા. તમે સમજ્યા ને? એને 52 પ્રતિમા જોયા. એ આવ્યા, મેં પહેલું એને પૂછ્યું કેટલા જોયા? 52. હું મારી તમને હાથ જોડીને વિનંતી છે, આ જાત્રા છે, આ જાત્રા છે, આ જાત્રા છે. માણેકના એક પ્રતિમાજી છે શાંતિનાથ ભગવાનના. સમજ્યા ને? તમે જુઓ, એ માણેક છે. હા, મારા એક ઝવેરી મિત્ર જોડે હું ગયેલો. હા, અહીંયા અમેરિકામાં ને બ્રાઝિલમાં ને લંડનમાં ને જેમની ઝવેરાતની કેટલીય દુકાનો છે, મારા ઘનિષ્ઠ મિત્ર છે. મેં એમને પૂછ્યું, હા, મેં તો ભાઈ શું લાગે છે? અમે આગળ બેઠેલા, શું લાગે છે? મને કે તમે પૂછો નહીં, કે આની કિંમત ન થઈ શકે. જાત્રા જતી રહેશે. તમે જ્યારે જાઓ ને, તમે ને હું ગયા તું મૈસૂર ને બેંગ્લોર ને બગીચા જોયા હશે ને, બધું જોયું હશે. ફરી તમને જોવા આ નહીં મળે, નહીં મળે, નહીં મળે. વિતરાગની પ્રતિમાઓ છે. અને તમે જો આ તૈયારી કરીને ગયા હશો, મેં તમને કહ્યું એમ, સમજ્યા ને? વાર્તાલાપ આપણે હવે પૂરો કરીએ છીએ. હા, આ ધર્મ તત્વ તમે તમારામાં પરિણમ્યું હોય અને આ અનાથમાં મારે લોક વિરુદ્ધ કઈ કાર્ય કરવું નથી. મને ક્યાંય વેર ન હોજો, મને ક્યાંય નિંદા સ્વપ્ને ન હોજો, મને કૃતજ્ઞતા ક્યારે ન હોજો. આ પાઠ જો તમે કર્યો હશે, ભગવાન તમને વિતરાગતા આપશે, આપે. હું આટલી વાર ગયો છું ને, કઈ કઈ મળે છે આપણને. તમે ભગવાન પાસે જાઓ ને, અહીંયા દર્શન કરો ને, કોઈ વાર અપલક તમે જોઈ રહેજો. અપલક. હા, દેવતાઓની દ્રષ્ટિએ અપલક હોય છે. અને એને કહેજો, હા, તારું એકાદ કિરણ તો અમને આપ, કઈ તો આપ, તારામાંથી કઈ નીકળે તું આપ. આમાં કઈ નથી. એ ઉપર રહેલા પાર્શનાથ ભગવાન અને આ વિશ્વમાં વ્યાપ્ત જેવું અર્હત તત્વ ભર્યું છે એમનામાં. તમને મળશે, તમને કઈ અદ્ભુત મળશે. તમને જ્યારે ભારત જવાની અનુકૂળતા થાય, હા, હું તમને હાથ જોડીને વિનંતી કરું છું કે એક વખતે મૂડબિદ્રીની આ પ્રતિમાઓ જોવા માટે પણ, મૈસૂર બેંગ્લોર જોવા નહીં, એ માટે એકવાર તમે જઈ આવજો. શું અદ્ભુત છે આ રત્નની પ્રતિમાઓ! આટલી બધી એ માટે બની છે. વાણ લઈને જે જતા, એટલી સમૃદ્ધિ લઈને આવતા. એનું કારણ વાણ લઈને જતા એ નહોતું. જતી વખતે આ ભગવાનને વિનંતી કરીને જતા. સાજો સમો જીવતો જો પાછો આવી, સમજ્યા ને? અને મારી સ્થિતિ હશે, હા, એક પ્રતિમા અહીંયા અર્પણ કરીશ. આ એ રીતે 92, 95, 98, હા, આ રત્નની પ્રતિમાઓ ભેગી થઈ છે. આ દેહને રત્નનો બનાવવાનો છે. હા, હાડ અને ચામડાનો આ જે દેહ છે ને,
એને પહેલા ચાંદીનો સાત્વિક બનાવવો જોઈએ. સાત્વિક ખાઈએ તો આ સાત્વિક બને, અને પછી રૂપાનો સોનાનો બનાવવો જોઈએ, અને ત્યાર પછી આ રત્નનો બનશે. સર્વ કોઈ પોતાનો દેહ રત્નનો બનાવી આ મંદિરમાં તમે જો વિતરાગ પરમાત્માની સ્થાપના કરો, પંચ પરમેષ્ઠી ભગવંતોની સ્થાપના કરો, મોક્ષનો માર્ગ ખુલી જશે. સર્વ કોઈનો મોક્ષનો માર્ગ ખુલે એ અંતઃકરણથી પ્રાર્થના કરું છું. સર્વ મંગલમ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનમ સર્વ ધર્માણામ જૈનમ જયતિ સાતનમ અંગૂઠે અમૃતવસે લબ્ધિતણા ભંડાર શ્રી ગુરુ ગૌતમ સમર્યે મનોવાંછિત ફલદાતાર. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શિવમત્તુ સર્વ જગત સુઈણો ભવંતુ જીવા સુઈણો ભવંતુ જીવા. સુખી રહો જગતના સર્વ જીવો, જગતના સર્વ જીવો સુખી રહો. સુઈણો ભવંતુ જીવા. તમારા સર્વેનો જિનેશ્વર ભગવાનની આ વાતો આટલા રસથી સાંભળવા માટે પારાવાર આભાર માનું છું. પારાવાર હું આમ અનુભવું છું, કર્મની નિર્જરા થાય. આ વાતો કોઈ સરળ એને કહેવી હોય તમે કહી જોજો, અને એ વખત તમે અનુભવજો. ચીકણા એવા ભવાંતરના આપણા કર્મો આ વાતોને લીધે ખપે છે. સર્વ કોઈના કર્મો ખપો એવો ભાવ ને એવી પ્રાર્થના આપણે કરીએ છીએ. ફરીથી આપણે આવતીકાલે 8:15 વાગે સ્વાધ્યાય માટે આગળના ચક્રોના અને આ ચક્રોના સ્વાધ્યાય માટે અહીંયા એકત્ર થઈએ છીએ.
બુદ્ધિ સાથ